ભક્તિ વેદાંત શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામિના ઇતિ નામિને નમસ્તે સારસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણી નિર્વિશેષ શૂન્યવાદી પાશત દેશતારિણે જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ હરે હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ માતાજી. ધન્યવાદ માતાજી. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ સર્વેને. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પુત્રજી. હું બધાને મ્યુટ કરી દઉં છું. આપી સૌ પોતપોતાને મ્યુટ કરી દેજો પ્લીઝ. તો ચાલો આજે આપણે શરૂ કરીએ શ્રીમદ ભગવદ્ ગીતાનો 4થો અધ્યાય, જેનું નામ છે જ્ઞાન યોગ. અત્યાર સુધી આપણે 3 અધ્યાય કવર કર્યા. પહેલા અધ્યાયમાં આપણે જોયું કે અર્જુનના 4 પ્રશ્ન હતા કરુણાનો લઈને. પછી બીજો પ્રશ્ન હતો કે મને કોઈ આનંદ નહીં મળે. ત્રીજો હતો કે ભાઈ પાપની એને એવું ગિલ્ટી ફીલ થતું હતું. અને ચોથો હતો કે ભાઈ કૌટુંબિક પરંપરાઓ તૂટી જશે. ત્યાર પછી બીજા અધ્યાયમાં જે ગીતાનો સારાંશ અથવા આપણે ગીતા સારાંશ યોગ કરીને જાણીએ છીએ, એમાં ભગવાન શ્રી કૃષ્ણ આ 4 પ્રશ્નોના બહુ સરસ રીતે સંતોષકારક અર્જુનને જવાબ આપે છે. અને એ ઉપરાંત બહુ અગત્યનું જ્ઞાન આપે છે કે ભાઈ એમાં આપણે જાણી શકીએ છીએ કે ભાઈ આપણે શરીર નથી પણ આત્મા છે. જે પહેલા પ્રશ્નના જવાબ રૂપે આપે છે 11 થી 30મા શ્લોકની અંદરમાં. ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણ 38 થી 53 શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ એને પોતાનો સ્વધર્મ કેવી રીતે નિભાવવો એના માટે જવાબ આપે છે. અને એ રીતે અર્જુનના 4 પ્રશ્નોનું નિરાકરણ લાવે છે. ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણ એક વધારાનું જ્ઞાન આપે છે. જ્યારે અર્જુન પૂછે છે કે સ્થિતપ્રજ્ઞ માણસની વ્યાખ્યા શું છે અને કેવી એનું જીવન શૈલી હોય છે અને કેવી એની પરિચારિક બધું હોય છે, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એ પણ 54મા શ્લોકથી લઈને 72મા શ્લોક સુધી ભગવાન શ્રી કૃષ્ણ સ્થિતપ્રજ્ઞ માણસ વિશે બહુ સરસ જ્ઞાન આપે છે. જેમાં એક અગત્યનું હતું કે ભાઈ આપણે ક્રોધને કેવી રીતે ટાળવો જોઈએ અને ક્રોધ આપણે લાવીએ તો કેવું પરિણામ લાવે છે. ત્યાર પછી ત્રીજો અધ્યાય ગઈકાલે આપણે કર્મયોગ કવર કર્યો. કર્મયોગમાં ભગવાન શ્રી કૃષ્ણ આપણને સમજાવે છે કે ભાઈ જ્ઞાન યોગ કે કર્મયોગ બંનેમાં કર્મ તો કરવું જ પડશે. કર્મ કરાવે છૂટકો નથી. ઇવન આપણે આપણા પોતાના જીવન નિર્વાહ માટે બી કર્મ કરવું તો જરૂરી જ છે. આપણે મરતે વખત સુધી આપણે કર્મ કરવું જોઈએ. અને તે પછી ભગવાન શ્રી કૃષ્ણ કર્મ વિશે આપણને વધારે જ્ઞાન આપતા કહે છે કે ભાઈ કર્મ કેવી રીતે કરવું જોઈએ, અથવા તો મેથડ ઓફ કર્મ અથવા મેકેનિઝમ ઓફ કર્મ બધું આપણને સમજાવે છે. અને બહુ સરસ રીતે આપણે જાણી શકીએ છીએ કે ભાઈ કર્મ આપણે કેવી રીતે કરવું જોઈએ અને કર્મ કેવી રીતે આપણને આગળ લઈ જાય છે. એ ભગવાન શ્રી કૃષ્ણ આપણને સરસ મજાનું 3જા અધ્યાયમાં કમ્પ્લીટ કર્યું. હવે 4થો અધ્યાય જે છે એમાં કોઈ અર્જુનના પ્રશ્ન દ્વારા શરૂ નથી થતો, પરંતુ ભગવાન સામેથી કહે છે. હવે આપણે જોઈએ કે પહેલા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ શું કહે છે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, મેં આ અવિનાશી યોગના વિજ્ઞાનનો ઉપદેશ સૂર્યદેવ વિવાસોને આપ્યો અને વિવાસોને માનવોના પિતા મનુને ઉપદેશ આપ્યો અને મનુએ વળી આ ઉપદેશ ઈક્ષ્વાકુને આપ્યો. હવે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ પહેલા શ્લોકમાં કહે છે કે મેં આ અવિનાશી યોગના વિજ્ઞાન, એટલે અવિનાશી એટલે કે શું, જેનો કોઈ નાશ ન થઈ શકે. એટલે કે હંમેશા આપણે સ્થાયી જ્ઞાન છે, ચિરસ્થાયી જ્ઞાન છે અને અનાદિકાળથી ચાલ્યું આવે જ્ઞાન છે, જેમાં કોઈ જાતનું કોઈ ચેન્જીસ કે કાંઈ નથી. અને આજની તારીખમાં બી આપણે રિલેવન્ટ છે અને પ્રેક્ટિકલ નોલેજ છે. આપણે જોઈએ છીએ કે ભાઈ ભૌતિક દુનિયામાં જે સાયન્સ ને ટેકનોલોજી જે છે એ દિન પ્રતિદિન ચેન્જ થતું રહે છે. ઇવન આપણે જેમ કે તબીબી ભાષામાં બી જોઈએ તો પેલા ઓપરેશન કરવાની કોઈક મેથડ બીજી હોય, પછી પાછા થોડા વખત પછી જ ઓપરેશન લોકો પોતે કે હવે આઉટડેટેડ થઈ ગયું છે, હવે નવી ટેકનોલોજી આવી છે, એના પ્રમાણે નવા મશીનો આવ્યા છે, એ પ્રમાણે ઓપરેશન થશે. એવી જ રીતે આપણે જોઈએ છીએ કે ભાઈ મોબાઈલ ને બધામાં ડે બાય ડે કંઈક ને કંઈક નવા વર્ઝન ને બધું ચાલ્યું જ આવતું હોય છે. આપણે લેપટોપ કમ્પ્યુટર લઈએ તો એમાં પણ નવા સોફ્ટવેર ને બધું અપગ્રેડ ને અપડેશન થતું જ રહેતું હોય છે. તો આપણે કહી શકીએ કે આ જે બધું જે વિજ્ઞાન જે આપણે સો કોલ્ડ વિજ્ઞાન ભૌતિક દુનિયાનું કહીએ છીએ,
અને આપણે માનીએ છીએ કે ભાઈ આ સાચું વિજ્ઞાન છે, પણ એ સાચું વિજ્ઞાન છે નહીં, કારણ કે હજી પૂર્ણતા પ્રાપ્ત નથી કરી શકી, એટલે તો એ ડે બાય ડે પ્રગતિ કરે છે, ડેવલપ થાય છે, અપડેટ થાય છે, અપગ્રેડ થાય છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણના કહેવા પ્રમાણે આ જે જ્ઞાન છે, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે અવિનાશી યોગનો વિજ્ઞાનનો ઉપદેશ, એટલે કે એટલા સમયકાળથી ચિરસ્થાયી ચિરકાળથી ચાલ્યા આવ્યું છે, અને એ ભગવાન શ્રી કૃષ્ણ આજની તારીખમાં આપણને યથાર્થરૂપ એ જ રૂપે સમજાવે છે અને કહે છે. હવે આપણે જોશું કે આ જ્ઞાન જે છે ભગવાન શ્રી કૃષ્ણ જયારે સૂર્યદેવને આપ્યું, એટલે કે લગભગ 12 કરોડ વર્ષ પહેલા ભગવાન શ્રી કૃષ્ણ આ જ્ઞાન સૂર્યદેવને આપ્યું હતું. પછી સૂર્યદેવે એ જ્ઞાન આપ્યું કે માનવોના પિતા, એટલે કે મનુષ્યના આપણને પ્રોજેનિટર આપણે જેને કહીએ કે પેલા માણસ અથવા પેલા માનવી તરીકે, જેમ આપણે ઇંગ્લિશમાં કહેવાય છે આદામ અને ઈવ તરીકે, એવી રીતે આપણે પેલા માનવોના પિતા મનુને આપ્યું. કોણે? તો કે સૂર્ય ભગવાને. સૂર્ય ભગવાને કોની પાસેથી મેળવ્યું? તો કે ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી મેળવ્યું. અને ત્યાર પછી મનુએ બધા ઈશ્વાકુને આપ્યું. હવે આ રીતે કેટલા સમયથી એ જ્ઞાન ચાલ્યું આવે છે. હજી ભગવાન શ્રી કૃષ્ણ આગળ બીજા શ્લોકમાં આપણને સમજાવે છે કે એ રીતે હે અર્જુન, આ પરમ વિજ્ઞાન ગુરુ શિષ્ય પરંપરા દ્વારા પ્રાપ્ત થયું અને રાજર્ષિઓએ એ જ રીતે જાણ્યું. હવે અહીંયા આપણે જોઈએ કે આ પરમ વિજ્ઞાન છે, એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ પેલામાં કીધું કે આપણે કહીએ ને કે આપણે કન્ટિન્યુઅસ જે ચાલ્યું આવે છે અવિનાશી યોગ જ્ઞાન, એટલે કે જ્ઞાન કીધું અને અવિનાશી કીધું, અને બીજા શ્લોકમાં કીધું કે પરમ વિજ્ઞાન, એટલે કે આપણે આધ્યાત્મિક વિજ્ઞાન, એટલે વિજ્ઞાન એટલે કે વિશેષ જ્ઞાન, એ રીતે આપણે લેવાનું છે એનો મતલબ. અને આમાં જે પરમ વિજ્ઞાન એટલે કે આપણને અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ આધ્યાત્મિક દુનિયાનું જ્ઞાન દેવા જઈ રહ્યા છે, અને એ આધ્યાત્મિક જ્ઞાન ઘણા વર્ષોથી એઝ ઇટ ઇઝ ચાલ્યું આવે છે, અને આજે પણ એ જ રીતે રહેવાનું છે. તો હવે પછી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ગુરુ શિષ્ય પરંપરા દ્વારા પ્રાપ્ત થયું અને રાજર્ષિઓએ પણ એ જ રીતે જાણ્યું. એટલે કે અહીંયા એક ટાઈપની ગુરુ શિષ્ય પરંપરાનો ઉલ્લેખ કરે છે ભગવાન શ્રી કૃષ્ણ. હવે તમને ખ્યાલ હોય તો આપણે જયારે પહેલો અધ્યાય લીધો ત્યારે આપણે બેકગ્રાઉન્ડ તરીકે જે અધ્યાય હતો એમાં લીધેલું હતું કે આપણે ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ આપણે ઇસ્કોન શું કામ ફોલો કરીએ છીએ. એમાં આપણે એક મોબાઈલનો એક્ઝામ્પલ બી લીધો હતો કે જો આપણે ડુપ્લિકેટ ચાર્જરથી કરીએ તો ચાર્જ થતા વાર લાગે, ઘણીવાર નો ચાર્જ થાય, તો બેટરી ખરાબ થઈ જાય, મોબાઈલને બી ઘણીવાર ક્ષતિ થાય, એવી રીતે. તો અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ એ જ કહે છે કે ગુરુ શિષ્ય પરંપરામાંથી એ જ્ઞાન રાજર્ષિઓએ જાણ્યું, પરંતુ કાળાંતરે, એટલે કે એમાં પણ કંઈક ને કંઈક એવી ડિફેક્ટ આવી, એટલે કે સમય જેમ પ્રમાણે ચાલતો ગયો એ પ્રમાણે આ પરંપરા તૂટી ગઈ. એટલે કે એમાં પણ હોઈ શકે કોઈ ડુપ્લિકેટ ચાર્જર કે કંઈક આવી ગયું, કંઈક ડાયલ્યુશન આવી ગયું, કંઈક પોલ્યુશન આવી ગયું, કંઈક ભેળસેળ આવી ગઈ, મિક્સિંગ આવી ગયું, અને એવી રીતે આખી જે કન્ટિન્યુઅસ ચેઇન હતી એ તૂટી ગઈ, અને તેથી આ વિજ્ઞાન યથાર્થ રૂપમાં લુપ્ત થયેલું જણાય છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ પોતે કહે છે કે જે એનું યથાર્થ રૂપ, એટલે જે ઓરિજિનાલિટી જે જ્ઞાન હતી એ આસ્તે આસ્તે લુપ્ત થઈ ગયું, અથવા ખોવાઈ ગયું, અથવા નાશ પામ્યું, અથવા એને ક્ષતિ થઈ. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે. હવે જયારે પછી ભગવાન શ્રી કૃષ્ણ આ જ્ઞાન પોતે આપી રહ્યા છે અર્જુનને, એટલે એઝ ઇટ ઇઝ પાછું આપે છે. હવે આપણે જોઈએ ભગવાન શ્રી કૃષ્ણ એ ત્રીજા શ્લોકમાં શું કહે છે. તે જ આ પ્રાચીન યોગ પરમેશ્વર સાથેના સંબંધનું વિજ્ઞાન આજે હું કહી રહ્યો છું. એટલે કે હવે ભગવાન શ્રી કૃષ્ણ પાછી જે પરંપરાને કન્ટિન્યુઅસ રાખવા માટે જે જ્ઞાન લુપ્ત થતું ગયું હતું એને પોતે પોતાના મુખેથી અહીંયા કહે છે કે એ જ આ પ્રાચીન યોગ પરમેશ્વરના, એટલે કે દિવ્ય જ્ઞાન સાથે આપણને સંબંધ જેનું છે આપણે એ વિજ્ઞાનની સાથે આજે હું તને કહી રહ્યો છું. હવે આપણે સૌથી પહેલા અધ્યાયમાં આપણે એ પણ સમજી ગયા હતા કે ભગવદ્ ગીતાનું મિનિંગ શું, એટલે કે ભગવદ એટલે ભગવાન, અને ગીત એટલે ગીતા, એટલે ભગવાનના મુખેથી અથવા કંઠસ્થથી નીકળેલું છે. હવે આ એનો એક પુરાવો બી છે. અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ પોતે કહે છે કે આજે હું કહી રહ્યો છું, એટલે કે ભગવાન શ્રી કૃષ્ણના પોતાના મુખેથી કહે છે કે આજે હું તને કહું છું અને એ જ્ઞાન તને પ્રદાન કરું છું, જે ઓરિજિનલ જ્ઞાન હતું, જે એમણે સૂર્ય ભગવાનને આપેલું, ત્યાર પછી મનુને, અને પછી ઈશ્વાકુને પાસ ઓન થયું, એવી રીતે એ રીતે પછી અત્યારે અર્જુનને આપે છે ભગવાન શ્રી કૃષ્ણ ઓરિજિનલ રૂપે. હવે શું કામે આપે છે એ પણ જણાવે છે. કારણ કે તું મારો ભક્ત તથા મિત્ર છે, અને તેથી આ વિજ્ઞાનના દિવ્ય રહસ્યને સમજી શકે છે. હવે આમાં છે ને બે ચીજ આપણે બહુ અગત્યની સમજવાની છે. ભગવાન શ્રી કૃષ્ણ પહેલા કહે છે કે કારણ કે તું મારો ભક્ત મિત્ર છે, ભક્ત છે ને તથા મિત્ર બી છે. હવે ડેફિનેટલી અર્જુન ભગવાન શ્રી કૃષ્ણનો સરસ મજાનો મિત્ર બી હતો અને ભક્ત બી હતો, અને ભગવાન શ્રી કૃષ્ણ એ પણ સામે એડમિટ બી કરે છે કે હા ભાઈ તું બી મારો ભક્ત છો ને મિત્ર છો. હવે આમાં છે ને આપણે કોઈની સાથે આપણે મિત્રતા કે કઈ આપણે કહીએ ને તો હંમેશા બોથ સાઇડેડ હોવી જોઈએ. વન સાઇડેડ મિત્રતા અથવા વન સાઇડેડ પ્રેમ છે ને કોઈ દે કોઈ કામનો નહીં. આજે કોઈ માણસ એક છોકરો છોકરીને કે ભાઈ હું તને પ્રેમ કરું છું, છોકરી પ્રેમ ન કરતી હોય તો પછી કોઈ કામનું નહીં.
એક મિત્ર બીજાને કે ભાઈ હું તારો તું મારો બેસ્ટ ફ્રેન્ડ છો, પણ સામેવાળાને બેસ્ટ ફ્રેન્ડ ન સમજતો હોય તો પછી કઈ કામનું નહીં. વન વે ટ્રાફિક એમાં ન હોય, ઇટ શુડ બી બોથ વે ટ્રાફિક એવું હોવું જોઈએ. તો એવી રીતે જ્યારે આપણે ભગવાનની સાથે આપણે મિત્રતા કેળવીએ અને ભગવાન બી આપણને જ્યારે એક્સેપ્ટ કરીએ ત્યારે જ એને આપણે કહી શકીએ કે ભાઈ હા, આપણી સરસ મજાની ભગવાનની સાથે મિત્રતાને એ આપણે એસ્ટાબ્લિશ થઈ છે, અને એના માટે આપણે આપણા કન્ટિન્યુઅસ પ્રયત્નો કન્ટિન્યુઅસ રાખવા જ પડે. અને બીજી ચીજ આપણને અહીં શીખવા મળે છે કે ભાઈ, અને તેથી આ વિજ્ઞાનના દિવ્ય રહસ્યને સમજી શકે છે. હવે ભગવદ્ ગીતા આપણે જોયું કે પહેલા અધ્યાયમાં જોયું કે ભાઈ દુર્યોધને જોયું હશે કે સાંભળ્યું હશે, ધૃતરાષ્ટ્રએ સાંભળ્યું, સંજયે સાંભળ્યું અને અર્જુને સાંભળ્યું. ચાલો દુર્યોધને સાંભળી હશે કે નહીં સાંભળી હશે આપણે માનતા નથી, પણ આ 3 જણાએ તો નક્કી સાંભળી. અર્જુને સાંભળી, સંજયે સાંભળી અને ધૃતરાષ્ટ્રને સંભળાવી. 3 જણાએ સાંભળી, પણ ત્રણેયની અસર કેવી રીતે, ત્રણેયની પ્રતિક્રિયા કેવી થઈ? બધાને મ્યુટ કરી દઉં છું. ધૃતરાષ્ટ્રને તો કે કાંઈ કરતા કાંઈ ન સમજાણો, એને એક ચીજ એમાં તો ન સમજાણી અને કાંઈ બી ચીજ સમજો નહીં, અને એ જ રીતે પોતાનું ધનોત્પન્ન થઈ ગયું. ત્યારે બીજી બાજુ સંજય પણ કહે છે કે જયારે આપણે 18મો અધ્યાય જોશું કે ભાઈ આ ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનનો જે સંવાદ છે સાંભળીને હું ઘણો હર્ષ વિભોર થયો છું અને બહુ પ્રફુલ્લિત છે, ઘણો બધો આનંદ મળે છે. અને પોતે કે છે કે જ્યાં 2 જણ છે ત્યાં શ્રેય છે, વિજય છે અને બધું છે. દેટ મીન્સ એ બધું જ્ઞાન એને મળી જાય છે, અને ઇનડાયરેક્ટલી ધૃતરાષ્ટ્રને કહી બી દે છે કે તું આ યુદ્ધ હારી ગયો. એટલે કે એ પણ એને સરસ મજાનું જ્ઞાન એને મળી ગયું આપણે કહી શકીએ. અને ત્રીજી બાજુ આપણે જોયું કે અર્જુન સોરી ત્રીજી આપણે જોઈએ કે અર્જુને તો સરસ રીતે આ જ્ઞાન મેળવ્યું અને પોતે લાસ્ટમાં કહે છે કે હવે કરીશ્ય વચનમ, તમે જેમ કહેશો એ પ્રમાણે હું કરીશ. અને 10મા અને 11મા અધ્યાયમાં ટોટલી જે ભગવાન શ્રી કૃષ્ણ કીધું એ બધું અર્જુન સ્વીકારે છે કે હા, તમે જે મને જ્ઞાન આપ્યું એ બધું માનું છું, એ સ્વીકારું છું, મારી સ્મૃતિ પાછી આવી ગઈ છે. અને એવી રીતે એ પોતે સમજે છે અને યુદ્ધ લડે છે અને એનો ઉદ્ધાર થાય છે. તો આ બે ચીજ આપણે બહુ સરસ રીતે સમજ્યા કે ભાઈ આપણે પણ ભગવાનનો મિત્ર બનવાની કોશિશ કરવાની, અને ભગવાન પણ આપણને મિત્ર બનાવે એટલી આપણે ભક્તિમાં આપણે ભગવાનની સાથે તટસ્થ રીતે દ્રઢ થઈને આપણે આગળ વધવાનું. અને પછી ડેફિનેટલી આપણે આજે ગીતાનું જ્ઞાન લઈ રહ્યા છે, આપણે પણ આસ્તે આસ્તે સ્લોલી જેટલું જેમ સમજાય આપણે બને ત્યાં સુધી એને સમજવાની કોશિશ કરવાની. તો હવે જોઈએ આપણને ભગવાન શ્રી કૃષ્ણ આ વિજ્ઞાન આપણને શું આપે છે. હવે ડેફિનેટલી ભગવાન શ્રી કૃષ્ણ જયારે કહે છે કે ભાઈ આ મેં સૌથી પહેલા સૂર્યને આપ્યું, એટલે કે 12 કરોડ વર્ષ પહેલા આપ્યું. એટલે કે આજે અર્જુન એક નોર્મલ ક્વેશ્ચન થાય કે ભાઈ તમે તો મારી મોરલેસ સેમ ઉંમરના જ છો, તમે મારા મિત્ર બી છો, તમે બી એમ કહો છો કે હું તારો મિત્ર, તું મારો મિત્ર છે અને ભક્ત છે, તો પછી આમ કેમ થયું કે ભાઈ તમે આ જ્ઞાન સૂર્ય ભગવાનને 12 કરોડ વર્ષ પહેલા આપ્યું? ડેફિનેટલી થાય. હવે આ પ્રશ્ન બી અર્જુન કેટલો વિનમ્ર અને શાંતિથી પૂછે, આમ આશ્ચર્યચકિત થઈને પૂછે છે. એમ નહીં કે ભાઈ આમ કોઈને આપણે કહે ને હવે જવા દે ફેંકી ન કર, તો ક્યાંથી આવ્યું હોય કે તે ક્યાંથી જ્ઞાન આપ્યું હોય, તો તમારા જેવડો છે કે એવી રીતે છે, એમ નહીં. સરસ મિતાને શાંતિથી વિનમ્ર ભાવે નમ્ર થઈને વિવેકથી પૂછે છે કે ભાઈ હાઉ ઇટ ઇઝ પોસિબલ, અને આશ્ચર્યચકિત થઈને પૂછે છે પણ તે કેવી રીતે, કારણ કે તમે તો મારા સમકાલીન છો. હવે જોઈએ આના સંદર્ભમાં ભગવાન શ્રી કૃષ્ણ શું જવાબ આપે છે. ભગવાન શ્રી કૃષ્ણ 5મા શ્લોકમાં કહે છે, શ્રી ભગવાન બોલ્યા, હે અર્જુન, મારા અને તારા ઘણા જન્મો થઈ ગયા છે, એ બધાને હું જાણું છું, પણ હે પરંતપ તું જાણતો નથી. હવે આના રિલેશનમાં આપણે બીજા અધ્યાયનો એકવાર 12મો શ્લોક યાદ કરો આપણે, કે જેમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ભાઈ એવું નથી કે તારા અને મારા જેવા લોકો પહેલા નહોતા, એવું નથી કે આ બધા રાજાઓ જે આજે છે એ ભવિષ્યમાં નહીં હશે. અને એ શ્લોકને અને આ શ્લોકને કનેક્ટ કરો ત્યારે હોઈ શકે આપણને ઓછું સમજાય શ્લોકમાં, પણ હવે આ શ્લોકને જયારે આપણે કનેક્ટ કરીએ ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ભાઈ મારા અને તારા ઘણા જન્મો થઈ ગયા છે. કેવી રીતે? તો કે ભાઈ આત્મા તો અમર છે, આત્મા તો ખાલી શરીર બદલે છે, એટલે એવી રીતે ઘણા જન્મો થઈ ગયા છે. અને પછી કે છે કે ભાઈ હું બધાને જાણું છું, પણ તું કોઈને જાણતો નથી. એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ ત્રિકાળ જ્ઞાની હતા અને એને બધું ખબર હતી કે ભાઈ કોના કેવી રીતે આપણે આત્માનું દેહાંતર રૂપ થાય છે. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ આપણને સમજાવે છે. હવે અહીંયા આપણે એક ચીજ સમજી લઈએ કે ભાઈ બધાને મ્યુટ કરું છું તો ભાઈ કેમ અવાજ આવે છે?
પ્લીઝ આપ સૌને બધાને મ્યુટ કરી દેજો પોતપોતાને. હવે અહીંયા જેમ આપણે એક ચીજ સમજીએ કે ભાઈ જેમ બીજા અધ્યાયમાં 12મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ એમ કે છે અને પછી જયારે પાછું ચોથા અધ્યાયમાં આ 5મા શ્લોકમાં એમ કે છે, તો આવી રીતે કોક શ્લોક છે ને બધા ક્યારેક એકબીજાને લિંકિંગ થી કનેક્ટેડ છે. આપણે તો ક્યારેક કોઈ સમજ્યો શ્લોક આપણને ઓછો સમજવામાં આવે કે ન સમજવામાં આવે તો આપણે સાઈડ રાખી શકીએ અને પાછું જોવાનું કે ભાઈ ચેઇન તરીકે બીજા અધ્યાયમાં એવો કોઈક ને કોઈક શ્લોક ડેફિનેટલી આવ્યો જ હશે. તો આ રીતે આપણે સાંકળ બનાવીને આપણે સમજવાની કોશિશ કરીએ ને તો આપણને પણ ભગવદ ગીતા સમજવાની છે ને બહુ ઈઝી થઈ જાય. ઘણી વાર આપણને લાગે છે કે બહુ અઘરું છે, સમજાતું નથી, પણ એવું નથી. આપણે અને જો આપણે કન્ટિન્યુઅસ એમાં ડૂબી સાગરમાં આપણે ડૂબીને ઊંડો ઊંડો રસ લેતા જઈએ તો ઘણી બધી ચીજ આપણને બહુ સરસ રીતે ક્લિયર થઈ જશે આમાં. હવે જોઈએ ભગવાન શ્રી કૃષ્ણ આપણને હવે અહીંયા કાળનું જ્ઞાન આપે છે, એટલે કે સમયનું જ્ઞાન આપે છે. આપણે પહેલા અધ્યાયમાં જોયું હતું કે આપણે 5 ચીજ આમાં જાણશું. ભગવાન વિશે જાણશું, આપણે ભૌતિક દુનિયા વિશે જાણશું, આપણે કર્મ વિશે જાણશું, કાળ વિશે જાણશું અને આપણે ડેફિનેટલી 5મી ચીજ પણ આપણે એ રીતે જાણશું કે ભાઈ શું છે. આપણે કોઈ મને કહેશે 5મી ચીજ તો ચેટ બોક્સમાં લખી શકે છે. ભૂલી ગયા? ઓકે, કોઈ અહીં કે કોઈ નહીં કે મને યાદ કરીને એક જણ તો કયો. હું આગળ નહીં વધુ એમાં તો. હરે કૃષ્ણ. કોઈક તો લખો. શું 5 ચીજ આપણે જાણવાની હતી આમાં? મહેશ પ્રભુજી આપ. પ્રભુજી, સનાતન યુગ થી ચાલી આવી વસ્તુને ગુરુની પરંપરા પ્રથા. ના, આપણે 5 ચીજ જાણવાના હતા ભગવદ ગીતાના કોર્સમાં. સૌથી પહેલા અધ્યાયમાં આપણે કવર કર્યું. હું પ્રશ્ન સમજ્યો નતો બરોબર તમારો. હા બોલો, શું 5 ચીજ જાણવાના હતા આપણે? પ્રભુજી, કદાચ હું ખોટી હું પણ બોલું છું. હા હા પ્લીઝ. ઈશ્વર, જીવ, કાળ, કર્મ અને પ્રકૃતિ. એકદમ બરોબર બોલ્યા. જીવ. કેમ જીવ. આટલું ઇમ્પોર્ટન્ટ સરસ ચીજ ભૂલી જાવ છો કે ભાઈ આત્માનું જ્ઞાન આપણને આમાં મળવાનું હતું. એટલે કે ભગવાન, જીવ એટલે કે આત્મા, પછી આપણને કાળનું જ્ઞાન, ભૌતિક દુનિયાનું જ્ઞાન એટલે કે ભૌતિક પ્રકૃતિનું જ્ઞાન અને આપણે કર્મનું જ્ઞાન. આ 5 ચીજ જાણવાની હતી આપણે ભગવદ ગીતાના કોર્સમાંથી. ધન્યવાદ માતાજી. ચાલો હવે આપણે આગળ વધીએ. તો હવે અહીંયા આપણને કાળનું જ્ઞાન આપણને મળશે, એટલે કે સમયનું જ્ઞાન. હવે આ ચીજમાં છે ને હું વધારે ડિટેલમાં નહીં જાઉં, કારણ કે આટલું બધું ડિટેલ કેલ્ક્યુલેશન ને બધું છે ને આપણને કરીને કઈ મતલબ છે નહીં. આપણી એક લિમિટેડ લાઈફ છે અને આમાં તો ઘણા ટ્રિલિયન્સ નું બધાનું કેલ્ક્યુલેશન આવશે. એટલે જેને ન્યુમરોલોજી અને સ્ટેટિસ્ટિક્સમાં ઇન્ટરેસ્ટ હોય એ ડેફિનેટલી આ બધાને ડીપ સ્ટડી કરી શકે છે. આપણે જસ્ટ એકવાર આને ઉપરથી જોઈ લઈએ. સૌ પ્રથમ આવે છે કલયુગ. આપણે નીચેથી શરૂ કરીએ. કલયુગ આવે છે 4,32,000 વર્ષનો. તો 4,32,000 નો પછી એનાથી ડબલ એટલે કે દ્વાપર યુગ 8,64,000 વર્ષનો. 4,32,000 3 ગુણી એટલે ત્રેતા યુગ આવી જાય. પછી 4,32,000 ને 4 ગુણી એટલે આપણે સતયુગ આવી જાય. હવે આ ચારેય યુગ મળીને એક કહેવાય છે ને દિવ્ય યુગ. હવે આવા 4 યુગ મળીને થાય છે દિવ્ય યુગ અને એવા 71 દિવ્ય યુગ જયારે થાય ત્યારે એને કહેવાય છે મન્વંતરા. હવે આવા છે મન્વંતરા એટલે કે 14 મન્વંતરા એટલે કે બ્રહ્માજીનો એ દિવસ. હજી આ અડધો દિવસ, એટ મીન્સ કે એવા જ રીતે 15 સંધ્યા એટલે કે જેટલા મન્વંતરા એટલી સંધ્યા એ બંને મળીને થાય છે બ્રહ્માજીનો એક કમ્પ્લીટ દિવસ આખો. અને આવા 3600 બ્રહ્માજીના કલ્પ આપણે ભેગા કરીએ, 36,000 કલ્પ જયારે ભેગા કરીએ ત્યારે ઈ આવે છે બ્રહ્માજીનું જીવન, એટલે કે બ્રહ્માજીનું જીવનકાળ, લાઈફ ઓફ બ્રહ્મા. એટલે કે ઓટોમેટિકલી કેલ્ક્યુલેશન જો કરવા બેસીએ આપણે તો અહીંયા કરેલું છે ઓલરેડી 311.04 ટ્રિલિયન યર્સ.
હવે ટ્રિલિયન એટલે બી કેવી રીતે? પેલા આવે મિલિયન, મિલિયન આવે ઉપર બિલિયન, બિલિયન ની ઉપર આવે ટ્રિલિયન, એટલે મિલિયન એટલે કે 10 લાખ, અને પછી 1000 મિલિયન એટલે કે 1 બિલિયન, અને 1000 બિલિયન એટલે કે 1 ટ્રિલિયન. તો આવી રીતે તમે કેલ્ક્યુલેટ કરી શકો છો કે બ્રહ્માજીનું પણ જીવન કેટલું મોટું હશે. હવે આપણે શોર્ટમાં જઈએ, આ બધી સ્લાઇડને જે સમયનું આપણને જ્ઞાન આપે છે એના ઉપર. હવે આ થયું બ્રહ્માજીનું જીવન. કે છે કે લગભગ 50 વર્ષ બ્રહ્માજીના ઓલરેડી નીકળી ગયા છે, એટલે કે 155.52 ટ્રિલિયન યર્સ કમ્પ્લીટ થઈ ગયા છે. અને આ પણ એનું કેલ્ક્યુલેશન છે જે કેવી રીતે કમ્પ્લીટ થયા છે. અને હવે બાકીનું બ્રહ્માજીનું જીવન જે હજી બાકી રહ્યું છે એ બીજા 155 ટ્રિલિયન યર્સ છે. આપણે તો કઈ આટલી સેકન્ડ બી નથી જીવવાના. જેટલી ટ્રિલિયન યર્સમાં સેકન્ડો આવે ને 00, એટલી સેકન્ડ બી આપણે નહીં જીવીએ કદાચ. હવે પછી મનુનું જીવન આવે છે. મનુનું જીવન આપણે લગભગ અહીંયા 120 10 લાખ વર્ષ, એટલે કે સમજી લો ને 12 કરોડ, જે કે ને આપણે 12 કરોડ વર્ષ પહેલા ભગવાન શ્રી કૃષ્ણ જયારે સૂર્ય ભગવાનને આ સમજાવ્યું, કીધી ભગવાન શ્રી કૃષ્ણ જ્ઞાન આપ્યું, એ 12 કરોડ વર્ષ આવ્યા. એટલે આમ સાબિત થાય છે કે મનુના જન્મ પહેલા ગીતાનું કથન ભગવાન દ્વારા શિષ્ય સૂર્યદેવ વિવાસોને કર્યું હતું, કે જે વિવાસોને 12 કરોડ વર્ષ પહેલા શ્રીમદ ભગવદ ગીતાનું કથન થયું છે. હવે આપણે જોઈએ કે આનો આપણને થોડું ઘણું રિલેવન્ટ આપણે કહી શકીએ કે આ પૃથ્વી ઉપર ગીતા ક્યારે આવી. તો હવે એ કેલ્ક્યુલેશન પ્રમાણે લગભગ 21,60,000 વર્ષ પહેલા આપણે કહી શકીએ કે ભગવદ ગીતા આ પૃથ્વી ઉપર આવી. એટલે કે લગભગ 20 લાખથી વધારે વર્ષ આપણે કાઉન્ટ કરી શકીએ. અને હવે આ એકદમ શોર્ટમાં એક સમરી સ્લાઇડ છે આપણે કે ભાઈ આપણો અને બ્રહ્માજીના લાઈફની જો આપણે કમ્પેરિઝન કરવું હોય તો કેવી રીતે સમયના હિસાબે કરીએ. બ્રહ્માજીની 1 સેકન્ડ એટલે કે આપણા 1 લાખ વર્ષો. પછી હવે બ્રહ્માજીની 1 મિનિટ એટલે કે 1 સેકન્ડ ગુણ્યા 60 એટલે કે 1 મિનિટ, એટલે કે લગભગ 60 લાખ વર્ષો. પછી બ્રહ્માજીનો 1 કલાક એટલે આપણા કેટલા થયા? કમ દશક, 100,000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 36 કરોડ વર્ષ. હજી બ્રહ્માજીનો 1 દિવસ એટલે આ તો એનાથી કરતા મોટું આવી ગયું. આ કેટલું હશે ખબર નહીં. કમ દશક, 100,000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, અબજ, એટલે કે 8 અબજ 64 કરોડ વર્ષ. બાપરે. તો આ થયો આપણે બ્રહ્માજીનો 1 દિવસ. હવે આવા ઇન્ટુ 365 કરો અને ઇન્ટુ પછી 100 કરો એટલે થયું એ બ્રહ્માજીની લાઈફ. એટલે એટલી દ્વારા સૃષ્ટિ છે, પછી આનો બી પ્રલય થવાનો છે અને પાછી નવી સૃષ્ટિનું સર્જન થવાનું છે. તો આ જસ્ટ જેને આટલું ઇન્ટરેસ્ટ હોય બધામાં જઈ શકે છે કેલ્ક્યુલેશનમાં, અધરવાઇઝ જસ્ટ આપણે પાસ ઓન કરવાનું છે. હવે જોઈએ આપણે કે ભાઈ આ જે ગુરુ શિષ્ય પરંપરાને આપણે લઈ લઈએ. તમને ખ્યાલ હોય તો પેલા અધ્યાયમાં આપણે જયારે કવર કર્યું, મેં તમને કીધું હતું કે ચોથા અધ્યાયમાં શ્રીલા પ્રભુપાદાનો 32મો જે નંબર આવે છે એ આખી ગુરુ શિષ્ય પરંપરા બી આપણે એને સ્ટડી કરશું. તો હવે જેમ કે બ્રહ્મા ભગવાન શ્રી કૃષ્ણે આ સૂર્ય ભગવાનને આપ્યું, સૂર્ય ભગવાને મનુને આપ્યું, મનુએ વિશ્વાકુને આપ્યું, પછી બ્રહ્માજીને મળ્યું જ્ઞાન, બ્રહ્માજી એમના પુત્ર નારદજીને જ્ઞાન આપ્યું, અને એમાંથી પછી આપણે છે ને 4 પરંપરાઓ શરૂ થઈ. એક બ્રહ્માજીની પરંપરા શરૂ થઈ, જેમાં આપણે માધવાચાર્ય કરીને એક મોટા સંત આવે છે, ઋષિમુનિ આવે છે, અને એક બીજી લક્ષ્મીજીની પરંપરા શરૂ થઈ જેમાં રામાનુજાચાર્ય આવે છે, અને પછી એક શિવપંથી એટલે કે શિવજીની પરંપરા શરૂ થઈ જેમાં આપણે વૈષ્ણવ સ્વામી કરીને મોટા ઋષિમુનિ આવે છે. અને આ જે 4 કુમાર જે છે ને એ 4 કુમાર એટલે કે બ્રહ્માજીના પુત્ર હતા, પણ એ લોકોએ શું છે સૃષ્ટિ આગળ વધારવાની ના પાડી દીધી કે ના ભાઈ અમારે સૃષ્ટિ આગળ વધારવામાં ઇન્ટરેસ્ટ નથી, અને એ લોકો બ્રહ્મચર્ય જ રહ્યા. અને એટલે કે એના પ્રમાણે 4 કુમારોનો પણ એક આગળ ચાલ્યું કે જેમાં જે ઈ લોકો એના પંથી હતા, જે લોકો એને માનતા હતા, એમાં નિંબરાકારાચાર્યજી કરીને એક મોટા સંત અને ઋષિમુનિ થઈ ગયા. હવે આપણે જોઈએ કે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા જે જ્ઞાન પછી બ્રહ્માજીને, નારદજીને, એમના પુત્ર બધાને આપ્યું, અને શ્રીલા પ્રભુપાદજીનો ફોટો છે એની પણ સિક્વન્સ શું છે આપણે સમજી લઈએ. હવે આ જે મને પહેલા જ તમને બધાને કહી દઉં છું કે આના રિલેટેડ મને કોઈ પ્રશ્ન આપણે છેલ્લે નહીં પૂછતા કે આમ કેવી રીતે, એમ કેવી રીતે, કારણ કે જસ્ટ એક આપણે શાસ્ત્રમાં લખેલું છે એ પ્રમાણે આપણે છે. હવે આપણે જોઈએ કે આ જે 32 જે કૃષ્ણ ભગવાન, પછી બ્રહ્માજી, નારદજી, વ્યાસમુનિ, માધવાચાર્ય, આ બધા જે ઋષિ મુનિ જે છે, અહીંયા જો તમે 32મું નામ છે એસી ભક્તિ વેદાંત સ્વામી પ્રભુપાદ, એટલે કે આપણે ઇસ્કોનના સ્થાપક જે શ્રીલા પ્રભુપાદજી છે, જેમણે પોતાનું આખું જીવન આપણે કૃષ્ણ કોન્શિયસનેસ મુવમેન્ટ ફેલાવવામાં સારું એવું આપી દીધું. એ એમનો આપણે ભગવદ ગીતા એઝ ઇટ ઇઝ આપણે એને ફોલો કરીએ છીએ.
તો આ આપણે થઈ ગુરુ શિષ્ય પરંપરા. હવે ડેફિનેટલી આપણે જે ભગવાન શ્રી કૃષ્ણએ કીધું ને કે આ જ્ઞાન છે ને હંમેશા ગુરુ શિષ્ય પરંપરામાં જ આવવું જોઈએ, નહીં તો પછી એમાં ડાયલ્યુશન થવાનું, મિક્સિંગ થવાનું, અથવા તો કઈ બી એવા અર્થઘટન અલગ અલગ ડિફરન્ટ ટાઈપના ઇન્ટરપ્રિટેશન ને બધા થઈ શકે છે. એટલા જ માટે આપણે આજની તારીખમાં ઘણી બધી એવી ભગવદ્ ગીતા માર્કેટમાં અવેલેબલ છે, પણ આપણે બને ત્યાં સુધી એને એવોઇડ કરવી જોઈએ, અને અથવા તો જોવું જોઈએ કે કઈ ગુરુ શિષ્ય પરંપરામાં ગીતા ચાલી આવે છે, કોણે લખેલી છે, એના ગુરુ કોણ છે, ગુરુના ગુરુ કોણ છે, અથવા તો એ જે ગુરુના ગુરુ આપણને મળે અને એકદમ બેક રેફરન્સ મળે કે ભાઈ આ ગુરુ શિષ્ય પરંપરામાં એ ચાલેલી છે, તો આપણે જઈને એને ફોલો કરવી જોઈએ. અધરવાઇઝ નોર્મલી આપણે બીજી બધી ગીતાને થોડીક એવોઇડ કરવી જોઈએ, કારણ કે બધામાં શું છે, બધાના પોતપોતાના ઇન્ટરપ્રિટેશન ને બધું છે, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણના કેવા પ્રમાણે એ જ્ઞાન આસ્તે આસ્તે લુપ્ત થઈ ગયું હતું. લુપ્ત મીન્સ એમાં મિક્સિંગ થયું હોય, બધું ઘણું બધું થયું હોય. તો આપણે ડેફિનેટલી એ જ યથારૂપમાં આપણે જ્ઞાન જો મેળવવું હોય તો આવી જ રીતે આપણે સાચી ભગવદ્ ગીતાને આપણે ફોલો કરવું જોઈએ, જેમાંની એક ભગવદ્ ગીતા છે આપણા ઇસ્કોનની ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ. અને અત્યારે આ મહિનામાં એ લોકોએ બહુ સરસ મજાની બધી ઘણી બધી સ્કીમોને લાવેલી છે, અને એક લોકોને ટાર્ગેટ છે કે આ મહિનામાં લગભગ 10 લાખ ગીતા સેલ કરવાની. તો જેને ગીતા લેવી હોય, કોઈને ગિફ્ટ તરીકે, પુસ્તક તરીકે બી આપવી હોય તો બી એ આપી શકે છે અને ગીતા પરચેસ કરી શકે. 5 ના, 10 ના, 50 ના એમ અલગ અલગ પેકેટ મળે છે, એ પ્રમાણે થોડો ઘણો પ્રાઇસમાં બી ડિફરન્સ છે. હવે આપણે જોઈએ 6ઠ્ઠા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, સૌથી પહેલા કહે છે, જો કે હું અજન્મા છું અને મારો દિવ્ય દેહ કદી નાશ પામતો નથી. એટલે કે હવે છે ને ભગવાન શ્રી કૃષ્ણ કોઈ દી આપણે એમ નથી કહેવાનું કે જૈનમાં હતા, એ આપણે અવતરિત થયા હતા અથવા તો પ્રગટ થયા હતા, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ પોતે જ કહે છે કે હું અજન્મા છું અને મારો દિવ્ય દેહ કદી નાશ પામતો નથી. એટલે કે એમનો જે દેહ જે છે એ અલૌકિક દેહ છે અને આધ્યાત્મિક દેહ છે, કે જે ઓરિજિનલ સ્ટેટમાં એઝ ઇટ ઇઝ રૂપમાં એ પ્રગટ થાય છે અથવા અવતરિત થાય છે, પછી એને એ રૂપાંતર કરે છે અલગ અલગ રૂપમાં, કેવી રીતે પોતાનો જે ઐશ્વર્ય દેખાડવો હોય એ પ્રમાણે. તથા હું સર્વ જીવોનો સ્વામી છું, છતાં હું દરેક યુગમાં મારા દિવ્ય મૂળ સ્વરૂપમાં પ્રગટ થાઉં છું. હવે આ કેવી રીતે પ્રગટ થાય છે ભગવાન શ્રી કૃષ્ણ, એ આપણે સમજી લઈએ. ભાગવતમાં આની બહુ સરસ મજાની સ્ટોરી છે, ભગવાન શ્રી કૃષ્ણ કેવી રીતે અવતરિત થાય છે અને પ્રગટ થાય છે કારાવાસમાં. સૌ પ્રથમ ભગવાન શ્રી કૃષ્ણ એમના પિતા વાસુદેવના હૃદયમાં પ્રગટ થાય છે, ત્યાર પછી એમની માતા દેવકીના હૃદયમાં પ્રગટ થાય છે, અને ત્યાર પછી એમના ગર્ભમાં જાય છે, અને ગર્ભમાંથી પછી પોતે બહાર નીકળે છે શંખ ચક્ર પદ્મગદા રૂપમાં. એટલે કે ચતુર્ભુજ રૂપમાં ભગવાન શ્રી કૃષ્ણ એમની સામે એમને પેલા દર્શન આપે છે અને પ્રગટ થાય છે અથવા તો અવતરિત થાય છે. પછી ત્યારે દેવકી માતા ગભરાઈ જાય છે અને એમને વિનંતી કરે છે કે હું તમને બાળ સ્વરૂપમાં જોવા માંગુ છું. એટલે ભગવાન શ્રી કૃષ્ણ ત્યાર પછી એનું રૂપ બાળ સ્વરૂપમાં લાવી દે છે, જેને આપણે નંદ ગોપાલ અથવા લાલો અથવા કનૈયા ગોપાલ કેવી રીતે, લડ્ડુ ગોપાલ કેવી રીતે આપણે ઘણા લોકો બોલાવે છે અને ઘરમાં એની સેવા બી કરે છે. તો આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ એ ટાઈમમાં પછી બાળ રૂપમાં આવી જાય છે. હવે આપણે જયારે ભાગવત સપ્તાહની બેસાડીએ ને ત્યારે ઘણી વાર ચોથા અને 5મા દિવસે એકાદ દિવસે આપણે નંદોત્સવ આવે, એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ આપણે અવતરિત થાય અથવા ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થાય, અને બહુ સરસ રીતે એ દિવસે કથા થાય અને બધા પછી લાસ્ટમાં બહુ બધા સરસ રીતે સેલિબ્રેશન ને બધું કરે. તો આપણે માટે પણ આપણે સમજી શકીએ કે એવી જ ટાઈપનું અત્યારે આપણી સામે આ અવસર આવેલો છે. આપણી સામે અત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા છે, ભગવાન શ્રી કૃષ્ણ અવતરિત થયા છે. આપણે બધા એને નમન કરીએ, વિનંતી કરીએ અને એમના આશીર્વાદ લઈએ. તો આ રીતે આપણે આપણી ભાવના આપણે પ્રગટ કરી શકીએ એ પ્રમાણે. તો આ સમજી લેવાનું કે આવી રીતે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હું અજન્મા અને મારો દિવ્ય દેહ કદી નાશ પામતો નથી, તથા હું સર્વ જીવનો સ્વામી છું, છતાં હું દરેક યુગમાં મારા દિવ્ય મૂળ રૂપમાં પ્રગટ થાઉં છું. હવે દરેક યુગમાં પણ આપણે ઓર આગળ સરસ રીતે સમજશું આગલા શ્લોકોમાં. એટલે સૌથી પહેલા ભગવાન શ્રી કૃષ્ણ હવે અહીંયા સમજાવશે કે પોતે ક્યારે અવતરિત થાય છે, ક્યારે અવતરિત થાય છે, કેવી રીતે અવતરિત થાય છે અને શું કામ અવતરિત થાય છે. 3 ચીજ ભગવાન શ્રી કૃષ્ણ આપણને સમજાવશે. તો 7મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે ભરતવંશી, જ્યાં અને જ્યારે ધર્મનું પતન થાય છે અને અધર્મનું ભારે વર્ચસ્વ જામે છે તે વખતે હું સ્વયં અવતરું છું. હવે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કયા કાળમાં, એટલે કે ક્યારે અવતરિત થાય છે એ સમજાવે છે. તો કે ભાઈ ક્યારે, તો કે ભાઈ જ્યારે અધર્મનું વર્ચસ્વ બહુ વધી જાય છે અને ધર્મનું પતન થાય છે. હવે એ ટાઈમમાં તો બધું ધર્મ ને બધું તો હતું નહીં, કેવા કોઈ હિન્દુ, ક્રિશ્ચિયન કે મુસ્લિમ રિલિજન તો હતા નહીં. તો પછી અહીંયા ધર્મ અને અધર્મનો આપણે મિનિંગ શું લેવાનો? હવે અહીંયા ધર્મ અને અધર્મ મિનિંગ છે આપણે કે આપણે સૌ જાણી ગયા છે કે આપણે શરીર નથી પણ આત્મા છે. એટલે કે આપણે જીવ આત્માનો છે ને એક ધર્મ છે. એ શું છે ધર્મ? તો કે ભાઈ ભગવાનની ભક્તિ કરવાની.
આપણા 3 મૂળરૂપ છે. સૌથી પ્રથમ આપણું શરીર આવે છે, પછી આપણે આવે છે આપણું મન, અને પછી આવે છે આપણી આત્મા. તો શરીરને શું છે, શરીર સુખ જોવે છે, એટલે કે ઇન્દ્રિય સુખ ને બધું જોવે છે, એટલે એને ઠીક લાગે, બધું સુખ મળે. મનને શું જોવે છે, મનને શાંતિ જોવે છે હંમેશા, અને મનને વશમાં રાખવું એટલે એને ઓટોમેટિકલી શાંતિ મળી જાય. નહીં તો મન તો ચંચળ જ રહેવાનું છે, અને કોઈ દી શાંત રીતે બેસવાનું જ નથી. અને પછી આવે છે આત્મા. હવે આત્માને શું છે, ભક્તિ જોવે છે, કારણ કે આત્મા શેનો અંશ છે, તો કે પરમાત્માનો અંશ છે. હવે એને પાછું એના પોતાના પાસે જવું છે. એના પોતાના પાસે એટલે કે એના પરમાત્મા પાસે કેવી રીતે જઈ શકે, તો કે એની ભક્તિ દ્વારા. એટલે કે આત્માને હંમેશા આનંદ જોવે છે, અને આનંદ એને મળે છે ભક્તિથી. હવે જ્યારે આ જ એનું એકચ્યુઅલી ધર્મ છે કે ભગવાનની ભક્તિ કરી અને ભગવાન પાસે પાછા પોતે બેક ટુ ગોડહેડ તરીકે ત્યાં જવું. હવે જ્યારે કોઈ માણસ ભક્તિની બધું કરતો હોય અને એનામાં કોઈ પાણા નાખે, અવરોધ બને, અથવા કોઈ અડચણ ઊભી કરે, વિટંબણા ઊભી કરે, હવે એવી બધાને આપણે અધર્મ કહી શકીએ. તો એ ટાઈમમાં, એ કાળમાં આવા બધા અધર્મ ઘણા બધા હતા. જેમ કે કંસ હતો, બકાસુર હતા, પછી જેમ આપણે બાકી બધા દુર્યોધન ની બધાને આપણે અધર્મ જ કહી શકીએ. ઇવન અહીંયા તમે ફોટામાં બી જોઈ શકો છો, તો એક જાતનું યુદ્ધ ને એ ચાલી રહ્યું છે. અને જસ્ટ આપણે ઇમેજિન બી કરી શકીએ છીએ કે ત્યારના જમાનામાં સ્ત્રીઓ બી એટલી સુરક્ષિત નહોતી. આજે જો સ્ત્રીઓ બી સુરક્ષિત હોય તો માની લો ભર સભામાં, એટલી મોટી સભામાં દ્રૌપદીના ચીરહરણ કરવાની કોશિશ શું કામે થઈ હોત? દેટ મીન્સ એ ટાઈમમાં બી આવા બધા અધર્મ ઘણા ફેલાયેલા હતા અને પ્રવૃત્ત હતા. એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે અધર્મનું વર્ચસ્વ વધી જાય છે અને ધર્મને હાનિ પહોંચાડવાની લોકો કોશિશ કરે છે, ત્યારે ધર્મના રક્ષણ માટે હું અવતરિત થાઉં છું. એટલે આ સમજ્યા આપણે ક્યારે અવતરિત થાય છે. હવે ભગવાન શ્રી કૃષ્ણ આપણને સમજાવશે કે ભાઈ શા માટે અવતરિત થાય છે. પેલા આપણે કેવી રીતે સમજ્યા, પછી ક્યારે સમજ્યા, અને હવે શા માટે અથવા તો શું કામે. તો અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ 3 રીઝન આપે છે કે ભક્તોનો ઉદ્ધાર કરવા, દુષ્ટોનો વિનાશ કરવા અને ધર્મના સિદ્ધાંતોનો પુનઃસ્થાપના કરવા માટે હું સ્વયં દરેક યુગમાં પ્રગટ થાઉં છું. આ બંને શ્લોક બધા બહુ પોપ્યુલર શ્લોક છે, થેન્ક્સ ટુ આપણે B.R. ચોપડાની મહાભારત સિરિયલ. એના કારણે આ બધા શ્લોક બધાને મુખસ્થ થઈ ગયા છે. બાકી કઈ સમજાય કે ન સમજાય, પણ આ 2 શ્લોક તો બધાને આવડતા જ હશે. તો હવે આમાં ભગવાન શ્રી કૃષ્ણ 3 રીઝન બતાવે છે કે ભાઈ હું શું કામે જન્મું છું, અથવા તો સોરી અવતરિત થાઉં છું અથવા પ્રગટ થાઉં છું. કે ભાઈ સૌ પ્રથમ મારા ભક્તોને રક્ષણ આપવા, ભક્તોનો ઉદ્ધાર કરવા, દુશ્મનોનો નાશ કરવા અને ધર્મની પુનઃસ્થાપના કરવા માટે. હવે અહીંયા આપણને એક પ્રશ્ન હજી થાય કે ભાઈ ભગવાન શ્રી કૃષ્ણ પાસે તો બધી શક્તિ હતી, બધું હતું, તો પછી એમને પ્રગટ થવાની ને બધું કરવાની શું જરૂર હતી? એ તો બેઠા બેઠા દુશ્મનોને બધાનો નાશ કરી શકતા હતા, તો પછી કેમ? તો અહીંયા છે ને આપણને એક દ્રષ્ટાંત આપવું છે. આપણે જસ્ટ દાખલો લઈ લઈએ કે માની લો આપણે કોઈ બર્થડે પાર્ટી કે કંઈક રાખી હોય, અથવા તો માની લો આપણે કોઈક એવો લગ્ન પ્રસંગ કે જે છે અને આપણા બધા આપણે સો કોલ્ડ VIP માણસોને આપણે ઇન્વાઇટ કર્યા હોય. સો કોલ્ડ નો મતલબ હું એવી રીતે રહું છું કે એમની કે બહુ પૈસાદાર માણસો અથવા બહુ પ્રતિષ્ઠિત માણસોને, પણ આપણા માટે એ બહુ VIP એટલા માટે છે કારણ કે આપણા જીવનમાં એનું બહુ મહત્વનું એવું કઈ યોગદાન હોય. એટલે એવા કોઈ મોટા મહાનુભાવને આપણે ઇન્વાઇટ કર્યા હોય અને જે આવવા માટે રેડી બી થયા હોય, બધું થયા હોય. પણ કઈક સંજોગ કરાસર માની લો એ લગ્ન પ્રસંગમાં આપણા ઘણી બધી વિનંતી આપ્યા પછી પણ પોતે એડમિટ થયા પછી બી એ લાસ્ટમાં કોઈક એવી ઇમરજન્સી કે કંઈક આવ્યું અને એ કોઈ કારણસર આવી ન શક્યા, અને એ આપણને પછી બીજે દિવસે કહે છે કે ભાઈ સોરી, હું આવી ન શક્યો, હું આ ભેટ મોકલું છું, તમે સ્વીકારી લેજો. અને સાથે પછી આપણને ફોન બી કરે કે ભાઈ આવી રીતે આમ ન હતું. હવે જેવો આપણને ફોન કરીને ત્યારે આપણે કહીએ કે ભાઈ ઠીક છે, તમે ભેટ નહીં મોકલાવો બરાબર છે, પણ જ્યાં સુધી તમે નહીં આવો ત્યાં સુધી હું તમારી ભેટ સ્વીકારીશ નહીં, ત્યાં સુધી હું એને ગણકારીશ નહીં. તમારે પોતે તો આવવું જ પડશે, ત્યારે જેને થશે. તમારે આવીને મને આશીર્વાદ તો આપવા જ પડશે, તમારે આવીને આ બધું જોવું જ પડશે, ત્યારે થશે. તો આપણા લાઈફમાં એટલું ઇમ્પોર્ટન્સ છે એના માટે. એટલા માટે અહીંયા છે ને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે તો એવી જ રીતે મારા ભક્તોને હું ઉદ્ધાર કરવા માટે, એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ એના ભક્તો સાથે રહેવા આવે છે, એનો ઉદ્ધાર કરવા આવે છે. બાકી એનામાં તો બધી શક્તિ છે, સર્વશક્તિમાન છે જ. એ તો બેઠા બેઠા બી દુશ્મનોને બધાનો નાશ કરી શકે છે. ધર્મની દુશ્મનો નાશ થઈ જાય એટલે ધર્મની ઓટોમેટિક પુનઃસ્થાપના બી થઈ જાય. તો પછી શું કામે અવતરિત તથા પ્રગટ થાય છે? તો કે એના ભક્તોના બોલાવો હોય છે, એના ભક્તોના બોલાવોની માન આપીને એમની સાથે રહેવા માટે, એમનો ઉદ્ધાર કરવા માટે, એમને રક્ષણ કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણ અવતરિત થાય છે. તો આ રીતે આપણે આને સમજી શકીએ.
હવે આજે આપણે 9મા શ્લોકમાં જોઈએ ભગવાન શ્રી કૃષ્ણ શું કહે છે આપણને. હે અર્જુન, જે મનુષ્ય મારા પ્રાગટ્ય તથા કર્મોની દિવ્ય પ્રકૃતિને જાણે છે. હવે આપણે પ્રાગટ્યને સરસ રીતે જાણી ગયા, 3 રીતે જાણી ગયા, ભાઈ ક્યારે, કેવી રીતે અને શું કામે. અને કર્મોની દિવ્ય પ્રકૃતિને જાણે છે. ભગવાન શ્રી કૃષ્ણને બી કર્મ કરવાની દિવ્ય પ્રકૃતિ હતી અથવા દિવ્ય સ્ટાઇલ હતી બધી, કે જે પ્રમાણે બધા જસ્ટ ઓર્ડિનરી માણસની જેમ જ એને બધા કર્મ કર્યા હતા. એવું નથી કે પોતે ભગવાન હતા, આ દુનિયામાં આવી અને પછી પોતે કર્મ છોડી દીધા કે ભાઈ કે છે કે ભાઈ મારે તો કરવા જેવું કઈ છે નહીં, હું શું કામે કરું. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ એક અધ્યાયમાં કહે છે અર્જુનને કે ભાઈ આ દુનિયામાં એવું કઈ નથી કે જે મને ન જોતું હોય અને મને જોતું હોય હું પ્રાપ્ત ન કરું, અથવા તો મારા માટે એવું કોઈ અશક્ય છે નહીં, તેમ છતાં પણ હું કર્મ કરું છું. તો હવે એમની કર્મ કરવાની પણ કેવી પ્રકૃતિ છે એ પણ આપણે જાણશું. તે આ શરીરને તજ્યા પછી આ ભૌતિક જગતમાં ફરીથી જન્મ લેતો નથી, પરંતુ મારા સનાતન ધામને પામે છે. એટલે જે માણસ આ બે ચીજ જાણી લે ભગવાન શ્રી કૃષ્ણના બારામાં, કે ભાઈ એમનો અવતરિત ક્યારે થાય છે, કેવી રીતે પોતે પ્રગટ થાય છે અને કેવી રીતે એમની કર્મ કરવાની પ્રણાલી છે, એ બધું જાણી લીધા પછી એનો પણ ઉદ્ધાર થઈ જાય છે અને જન્મ મૃત્યુ જરા વ્યાધિમાંથી એને મુક્તિ મળી જાય છે, મોક્ષ મળી જાય છે. એ રીતે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે. હવે 10મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણએ કહી તો દીધું, હવે કીધા પછી એને ઓર એવિડન્સ સાથે અર્જુનને સમજાવે છે કે રાગ, ભય અને ક્રોધથી મુક્ત થયેલા. એટલે કે સૌ પ્રથમ પેલા 3 કન્ડિશન મૂકી દીધી ભગવાન શ્રી કૃષ્ણ, કે રાગ, ભય અને ક્રોધ. રાગ કોઈ જાતનો રાગ દ્વેષ નહીં. ભય કોનો? કોનો ભય? કોઈનો ડર ન હોવો જોઈએ ભક્તને તો. અને ક્રોધ બી નથી કરવાનો. અને નિરંતર મારામાં જ પરોવાયેલા, મારું શરણ લીધેલા ઘણાય મનુષ્ય, એટલે કે નિરંતર મારામાં પરોવાયેલા, એટલે કે ભગવાનનું નામ લેવાનું, ભગવાનને શરણ અને મારું શરણ લીધેલા. એટલે કે આપણે ઇનડાયરેક્ટલી જોઈએ તો ભગવાન શ્રી કૃષ્ણે 5 કન્ડિશન આપણને સમજાવી દીધી કે જો આવી રીતે હોય તો જ ઘણાય મનુષ્યો ભૂતકાળમાં મારા જ્ઞાન રૂપી તપથી પવિત્ર થયા છે અને મારો દિવ્ય પ્રેમ પામ્યા છે. હવે આપણે જોશું કે કોણ કોણ પામ્યા છે એ પણ આપણે અહીંયા સમજી લેશું. તો 5 કન્ડિશન આપણે સમજી ગયા. રાગ, ભય અને ક્રોધ ન હોવા જોઈએ. સાથે સાથે શરણાગતિ લેવાની અને નિરંતર ભગવાનનું નામ ભજવાનું, એટલે કે ભક્તિ કરવાની. હવે કોણે કોણે આ સ્થિતિ પામી છે, કોણે કોણે આ ગતિ પામી છે, એના પણ આપણે ફોટા જોઈએ અહીંયા. એમાં ભગવાન શંકર બી આવી જાય છે. આ નારદજીનો ફોટો છે અહીંયા. પછી આ પ્રહલાદ મહારાજનો ફોટો છે. આ આપણે જે 4 કુમારો જોયા ઈ છે. પછી આપણે અહીંયા અંબરીશ મહારાજ બી છે. આ ભીષ્મ પિતામહજી છે. અને આ આપણે પરીક્ષિત મહારાજ છે. અને આ આપણે કપિલ મુનિ છે. કપિલ મુનિની આ માતા દેવહૂતિ છે. આ બધા લોકોએ આવી રીતે શરણાગતિ લઈ નિરંતર ભગવાનનું નામ ભજી અને સંપૂર્ણ રીતે રાગ, દ્વેષ, ક્રોધમાંથી મુક્ત થઈને પોતાનો દિવ્ય પ્રેમ, એટલે કે ભગવાન શ્રી કૃષ્ણનો દિવ્ય પ્રેમ પામ્યા છે. એટલે કે સાથે એવિડન્સ બી આપી દે છે ભગવાન શ્રી કૃષ્ણ. એમ નથી કે ખાલી કહે છે, કહેવાની સાથે સાથે પુરાવા બી આપેલા છે. હવે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ભાઈ જેઓ જેવી રીતે મારો આશરો લે છે તેમને તે રીતે જ હું ફળ આપું છું. એ પાર્થ, બધા જ મનુષ્યો સર્વ પ્રકારે મારા માર્ગને અનુસરે છે. હવે આની ચીજને આપણે બહુ સિમ્પલ રીત છે, આપણે દ્રષ્ટાંત ખાલી સમજી લઈએ. માની લો આપણે ફ્લાઇટની ટિકિટ લઈએ, તો ફ્લાઇટની જયારે ટિકિટ લઈએ આપણે, તેમાં ઘણા બધા ક્લાસ હોય છે. ઇકોનોમિક ક્લાસ હોય, બિઝનેસ ક્લાસ હોય, એક્ઝિક્યુટિવ ક્લાસ હોય, કેબિન ક્લાસ હોય, અલગ અલગ ટાઈપના. હવે જેવા જેવા ક્લાસની આપણે ટિકિટ લીધી એવી ટાઈપની આપણને ત્યાં ટ્રીટમેન્ટ મળે. ઓર્ડિનરી ક્લાસમાં આપણને જે ઓર્ડિનરી ફૂડ ને બધું જે સર્વ કરવાનું, એર હોસ્ટેસ આવીને આપણને સર્વ કરી દે. અને એક્ઝિક્યુટિવ ક્લાસ અને બિઝનેસ ક્લાસની જો ટિકિટ લીધી હોય ત્યાં સીટ પણ સરસ મજાની હોય, પહોળી સીટ હોય, ખાવા પીવાની સગવડ ઓર વધારે સારી મળે, બાકી બધી ટ્રીટમેન્ટ મળે. આપણે બ્લેઝર કે કોટ કઈ પહેરેલો હોય તો એ પણ કાઢવાની, રાખવાની વ્યવસ્થા બધી અલગ હોય. આવી રીતે હોય. તો એવી જ રીતે પણ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ભાઈ જેવો જેવો જેવી રીતે મારો આશરો લે છે, એટલે કે જેવી જેવી એની ભક્તિ, જેવી જેવી એની શ્રદ્ધા, જેવો જેવો એનો પ્રેમ, જેવો જેવો એનો ભાવ, એવી રીતે હું પણ બધાને એ જ રીતે રેસિપ્રોકેટ કરું છું. હવે આમાં પણ છે ને અલગ અલગ બધા રસ હોય છે. કોઈક માધુર્ય રસથી ભગવાન શ્રી કૃષ્ણને પૂજે, જેમ રાધા રાની અને મીરાબાઈએ પૂજ્યા હતા. મીરાબાઈ ભક્તિ માર્ગમાં આવે. પછી કોઈ આપણને વાત્સલ્ય રૂપે, એટલે કે ભાઈ નંદ બાબા અને દેવકી માતાએ અને આપણે વસુદેવજીએ પૂજ્યા કે ભાઈ મારા બાળકના રૂપ આવે, એને આપણે કહી શકીએ વાત્સલ્ય રૂપ. પછી આવે છે ક્યારેક સાંખ્ય રસ, એટલે કે ભાઈ સખાના, એટલે કે મિત્રના રૂપમાં જો આપણે પૂજીએ ભગવાન શ્રી કૃષ્ણ, તો એ રીતે આપણને ભક્તિ મળે. જેમ આપણે સુદામા અને બલરામજીએ કોઈ કર્યું હતું, અહીંયા બલરામજીનો ફોટો છે. તો આવી રીતે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જેવા જેવા જે ભાવથી મારી પાસે આવે, મારી શરણાગતિ લે, એવા જ એવા ભાવથી હું એમને ફળ આપું છું.
હવે ભગવાન શ્રી કૃષ્ણ 12મા શ્લોકમાં કહે છે કે ભાઈ એકચ્યુઅલમાં થાતું નથી આ બધી ચીજ, કે આવા ભાવથી અને આટલી ડીપ લાગણીથી, પ્રેમ ભક્તિથી અને શ્રદ્ધાથી આપણે ભગવાનની ભક્તિ કરીએ છીએ, પણ આપણે શું ઘણીવાર ઉપર છલ્લીને બધી ભક્તિ થતી હોય છે. એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણ શું કહે છે 12મા શ્લોકમાં, આ લોકમાં મનુષ્ય તેમના સકામ કર્મોમાં સફળતા ઈચ્છતા હોય છે. એટલે કંઈક ને કંઈક એવી ઈચ્છા લઈને એ લોકો ચાલતા હોય છે અને તેથી તેઓ દેવતાઓને પૂજે છે, કેમ કે મનુષ્ય લોકમાં તેમને સકામ કર્મોના ફળ જલ્દી મળે છે. હવે આ શું છે, એક શોર્ટકટ થઈ ગયો અથવા ટેમ્પરરી બેનિફિટ થઈ ગયો. આમાં કોઈ પરમાનન્ટ બેનિફિટ નથી. આપણે કોઈ ઈચ્છા કરી, દેવી દેવતાને પૂજ્યા અને આપણને ફળ મળી ગયું એટલે પછી વાર્તા પૂરી. ત્યાં કોઈ ચીજ આપણું કઈ આગલી ગતિ અથવા આગલો જન્મ સુધારવા માટે આપણી કોઈ ભક્તિ કઈ ન થયું, કારણ કે આપણે તો નિસ્વાર્થ ભાવે ટોટલી કર્મફળનો ત્યાગ કરીને ભગવાનની ભક્તિ કરવાની છે, શરણે જવાનું છે, ત્યારે જ એનો આપણો આગલો જન્મ ઉદ્ધાર થાય. બાકી તો નહીં તો આ રીતે જો આપણે પૂજા કરીએ તો ટેમ્પરરી બેનિફિટ આપણને મળી જાય છે, અને એ પણ બધા આપણને બેનિફિટ અલ્ટિમેટલી તો ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા જ મળે છે, કારણ કે બધા દેવી દેવતાઓ પર તો એમના શરણમાં જ છે, એમના અંડરમાં જ આવેલા છે, અને આપણે દેવી દેવતાઓની પૂજા કરીએ છીએ અને એ લોકો આપણને ફળ આપી દે છે. તો આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે પ્રેક્ટિકલ ચીજ છે, જે બધા લોકો કરે છે, એ વર્ણવે છે. હવે પછી ભગવાન શ્રી કૃષ્ણ પછી સમજાવે છે કે પ્રકૃતિના 3 ગુણો અને કર્મ પ્રમાણે માનવ સમાજના 4 વર્ણોની વ્યવસ્થા મેં ઉત્પન્ન કરી છે, અને જે કે આ વ્યવસ્થાનો કરતા હું છું, છતાં હું અવિકારી એવા મને અકર્તા જાણ. હવે ભગવાન શ્રી કૃષ્ણ એક પાર્ટ પૂરો કર્યો પોતાનો. પેલા આપણને શું કીધું કે જે મારા દિવ્ય પ્રાગટ્યને જાણી જાય છે અને દિવ્ય કર્મને જાણી જાય છે એને મુક્તિ મળે છે. એટલે કે પેલા પોતે પોતાનું દિવ્ય પ્રાગટ્ય શું છે એ બારામાં જ્ઞાન આપ્યું આપણને, અને એ આપણને સમજાવ્યું કે ભાઈ ક્યારે કેવી રીતે એને સુકામે, અને પછી હવે ભગવાન અને કેવી રીતે ભક્તિ કરે છે અને મને જાણી શકે છે. એ બધું આખી ચીજ ક્લિયર કરી ભગવાને. હવે બીજા પાર્ટ ઉપર આવે છે. બીજો પાર્ટ શું છે કે ભાઈ મારા દિવ્ય કર્મને જે જાણી જાય છે, તો દિવ્ય કર્મને જાણવા માટે ભગવાન શ્રી કૃષ્ણ અહીંયાથી શરૂઆત કરે છે વર્ણ વ્યવસ્થાથી. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ભાઈ આ આપણે 4 વર્ણોની ઉત્પત્તિ કરેલી છે, એટલે કે શેના પ્રમાણે ઉત્પત્તિ કરેલી છે, નહીં કે બર્થ દ્વારા, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ પોતે કહે છે કે પ્રકૃતિના 3 ગુણો અને કર્મ પ્રમાણે. પ્રકૃતિના 3 ગુણો એટલે કયું, તો કે સત્વગુણ, રજોગુણ, તમોગુણ. એ પ્રમાણે એટલે કે માણસના નેચર પ્રમાણે, માણસના સ્વભાવ પ્રમાણે અને કર્મ પ્રમાણે, એટલે કે જે પ્રમાણે માણસની એક્સપર્ટાઇઝ હોય કામ કરવાની, એના પ્રમાણે માનવ સમાજના 4 વર્ણોની વ્યવસ્થા એટલે ડિવિઝન ઓફ સોસાયટી કરેલી છે. અને પછી કે છે કે અને જે કે આ વ્યવસ્થાનો કરતા હું છું. હવે એની દિવ્ય કાર્યપ્રણાલી સમજાવે છે, એટલા માટે કે છે કે કરતા હું છું, છતાં હું અવિકારી એવા મને અકર્તા જાણ. હવે અવિકારી કરતા શું કામે જાણવાના? અવિકારી એ ભગવાને વર્ડ યુઝ કર્યો. અવિકારી એટલે કે શું? એમાં ભગવાને કોઈ જાતનો કોઈ વિકાર એમાં નથી. બહુ સરસ રીતે બધી આ સિસ્ટમ ચલાવે છે, અને એ આપણે સમજીએ આપણે કે અવિકારી શું કામે, કે ભાઈ આજે આપણે પેલા એ ટાઈપનો દાખલો લઈએ, કારણ કે આ 4 વર્ણ વ્યવસ્થાને બહુ ખોટી રીતે મિસઇન્ટરપ્રિટ થાય છે, અને બહુ આનો અલગ અલગ રીતે ખોટો ઉપયોગ બી થાય છે. તો આને આપણે 3 રીતે સમજશું. આપણે સૌપ્રથમ આપણે સમજીએ કે ભાઈ એ ટાઈમમાં જે પ્રમાણે હતું, જેના માટે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે અવિકારી. હવે એ ટાઈમમાં શું હતું કે બધા પોતપોતાની એક એક ડ્યુટી કરતા. જેમ કે બ્રાહ્મણ પાસે જ્ઞાન હોય, બધું હોય, તો એનું ધર્મ શું હતું? બધાને જ્ઞાન બાંટવાનું, બધાને જ્ઞાન આપવાનું. તો એ લોકો એ પ્રમાણે જ્ઞાન કરતા, થોડી ઘણી ભિક્ષા માંગતા, અથવા તો ક્યાંયથી કોઈ લોકોને ભિક્ષા આપી જતા અને પોતાનું જીવન નિર્વાહની ચાલતા, અને હંમેશા ભગવાનની ભક્તિમાં રહેતા, અને બધા એના જે શિષ્યો ને બધા હોય એ લોકોને સરસ રીતે જ્ઞાન આપતા, અને જીવન નિર્વાહ ચાલતો. ભૌતિક ચીજોમાં બધામાં કોઈ જાતનો કોઈ ઇન્ટરેસ્ટ નહોતો. પછી આવે છે ક્ષત્રિય. ક્ષત્રિય લોકોનું શું હતું ધર્મ, કે ભાઈ પોતે રાજ્યની સુરક્ષા કરવી, એના જે વાસીઓ હોય, એની જે પ્રજા હોય, એની દેખભાળ કરવી, એની સાર સંભાળ લેવાની, એની પણ સુરક્ષા કરવાની. કોઈ બહારથી એટેક કરે તો એને પોતાને કાઉન્ટર કરવાનું, ક્ષત્રિયની જેમ લડવાનું અને બધું કરવાનું, અને એ રીતે બધા પોતપોતાનું રાજ્ય ચલાવતા હતા. અને પછી આવે છે વૈશ્ય. વૈશ્ય એટલે કે શું? એ ટાઈમમાં બધા જેમ કે પશુઓ કોઈને ખેતી બેતી માટે જોતા હોય, તો ખેતી માટેના પશુઓને બધાને પહોંચાડવાની વ્યવસ્થા કરે, એના બદલામાં એ ધાન બાન મેળવે અને પોતાનું ગુજરાન ચલાવે. એટલે બધું આદાન પ્રદાન ટાઈપની બધી વ્યવસ્થા ચાલતી. અને પછી આવે છે જેમ કે શુદ્ર, કે શુદ્ર બિચારો કોઈ દુર્બળ હોય, અથવા કોઈ એને બહુ ઓછું જ્ઞાન હોય અને આ બધી ચીજની સમજ ન પડતી હોય, તો એ કોઈક ને કોઈક વ્યવસાયમાં રોકાઈ જાય અને પોતાનું ગુજરાન ચલાવે. જેમ અહીંયા બળદ જોગે છે આપણે, અને ખેતી કરવામાં મદદ કરે છે. આવી રીતે આ શુદ્ર થઈ ગયો, અને પણ આ બધા કામમાં બિઝી હોય.
તો હવે આ ચારેય જે આખી વર્ણ વ્યવસ્થા છે ને, જે ડિવિઝન ઓફ સોસાયટી પ્રમાણે કરેલા હતા, બધા પોતપોતાના કામમાં છે ને ખુશ હતા અને બધા પોતપોતાના કામમાં સુખી હતા અને સરસ મજાનો સમાજ બી છે ને બહુ સરસ શાંતિ પ્રિય રીતે ચાલતો. એટલા જ માટે આપણે કહેતા કે સતયુગ ને બધું હતું. એટલે કે કોઈ માણસને કોઈ જાતનું કોઈ ટેન્શન નહીં, ચિંતા નહીં, સ્ટ્રેસ નહીં, ડિપ્રેશન નહીં. બધા પોતપોતાનું કામ કરતા અને એકબીજાને ઇન્ટરડિપેન્ડન્ટ અને થતા અને કોઓપરેટ કરતા. કારણ કે આ તમે જોજો, ચારેય વગર એક આખી સોસાયટી નો ચાલી શકે. માની લો શુદ્ર ન હોય તો ભાઈ ખેતી ને બધું કોણ કરે? ત્યાં બળદ ને બધાને કોણ જોગે? તો એ લોકો એ પણ કરતા અને એના બદલામાં એ લોકોને સારું પોતાનું અનાજ ને બધું મળતું અને પછી ભગવાનની ભક્તિ ને બધું કરતા. તો બધા ક્ષત્રિય પણ શું, બધા પાસેથી થોડું ઘણું દ્રવ્ય ભેગું કરે ને બધું પોતાની પ્રજાને બાટી દે અને એ લોકોની સાર સંભાળને લેતા ને બધું કરતા. એટલે કે આવી રીતે ચાલતું. એટલા માટે આપણે કહી શકીએ કે આમાં કોઈ જાતનો કોઈના મનમાં કોઈ વિકાર નહોતો. એટલે કે આમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, અને જે કે આ વ્યવસ્થાનો કરતા હું છું, છતાં તું અવિકારી એવા મને અકર્તા તરીકે જાણ, કે જેમાં કોઈ જાતનો કોઈ વિકાર નહોતો અને હું જસ્ટ મેં બધું સોંપી દીધું, બધું ત્યાગી દીધું, બધું એ લોકોના પ્રમાણે બધું ચાલતું હતું. એમ નતું કે મેં આ બનાવ્યું તો હવે એના અગેન્સ્ટ મને કંઈક મળવું જોઈએ. એટલે કે પોતે કરતા થઈને બી અકર્તા થયા હતા. હવે આને બીજી આજના રિલેશનમાં સમજી લઈએ. માની લો કોઈ મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટી હોય કે કોઈ મોટી ફેક્ટરી કે કઈ હોય અને એમાં માની લો આપણે 4 ડિપાર્ટમેન્ટ હોય, મેન્યુફેક્ચરિંગ હોય, પ્રોડક્શન હોય, અથવા માર્કેટિંગ હોય, પછી એડમિનિસ્ટ્રેશન હોય, ફાઇનાન્સ, ટેક્સ, ઓડિટ ને બધું સંભાળતા હોય. તો આ રીતે પણ બધા એકબીજાના પ્રમાણે ઇન્ટરકનેક્ટેડ ચાલે. જેમ કે ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ પૈસા નહીં પૂરા પાડે ત્યારે જઈને પ્રોડક્શન થાય, રો મટીરિયલ ખરીદે, માલ પ્રોડક્શન થાય, પછી જઈને ઓલા લોકો સેલ માર્કેટિંગ કરે અને સેલ માર્કેટિંગ પૈસા આવે પછી પાછા ફરીથી એકાઉન્ટિંગ થાય ને ઓડિટ થાય ને ટેક્સ થાય ને બધું થાય. એટલે ચારે ડિપાર્ટમેન્ટ ને એ લોકો ઇન્ટરકનેક્ટેડ ને એવી રીતે ચાલે. હવે આ ચીજને આપણે આપણી પર્સનલ લાઈફમાં બી આપણે ઇન્કલ્કેટ કરી શકીએ. કેવી રીતે? કે ભાઈ આપણે જયારે આપણું ભક્તિ માર્ગ ઉપર ચાલતા હોઈએ, આપણો આત્માનો ધર્મ આપણે જાણીએ કે આપણો ધર્મ શું છે, તો કે ભાઈ પરમાત્મા સુધી આપણે પહોંચવાનું છે, જીવનનું લક્ષ્ય છે. હવે શરૂઆતમાં માની લો આપણને બધું જ્ઞાન ન હોય, આપણે આ બધી ચીજમાં બહુ ઓછું લિમિટેડ જ્ઞાન ધરાવતા હોઈએ, એટલે આપણે એટલું સરસ ભગવાનનું નામ નહીં લેતા હોઈએ, ત્યારે આપણે કોઈ એવા ગુરુને એની પાસે જઈને એની સેવા કરીએ. એટલે કે આપણે ત્યારે શુદ્ર લેવલમાં હોઈએ અને એની પાસેથી આપણે સેવા કરીને થોડુંક એનું જ્ઞાન ને બધું મેળવીએ અને થોડું ઘણું જયારે આપણને જ્ઞાન મળી જાય ત્યારે પછી આપણે વૈશ્યના લેવલમાં આવી જઈએ અને આપણે શું કરીએ? આપણા સારા ગુણોનું નિરૂપણ કરીએ આપણી અંદરમાં અને ખરાબ ગુણો આપણામાંથી હટાવીએ. એટલે કે આપણે સારા ગુણો અને ખરાબ ગુણોનું આદાન પ્રદાન કરીએ આપણી લાઈફમાં અને આપણે પહોંચીએ વૈશ્ય લેવલમાં. હવે જ માની લો થોડા ઘણા બધા આપણે સારા ગુણોને બધા કેળવી લીધા, પછી હવે જયારે આપણે મિડલ લાઈફમાં આપણે પહોંચી ગયા, મેરેજ ને બધા થઈ ગયા આપણે, ત્યાર પછી આપણે આપણો સંસાર માંડ્યો ને બધું કર્યું, તો ત્યારે પછી શું છે? આ બધા જે ભૌતિક દુનિયાના બધા આકર્ષણો ને બધા જે છે ને એ આપણી તરફ ખેંચાય. એટલે કે હવે એની સામે આપણે ફાઇટ કરવાનું છે અને આપણો જે ભક્તિ માર્ગનો રસ્તો છે એને પકડીને રાખવાનો છે. એમાં બહુ આપણે લિપ્ત નથી થવાનું. તો આ બધા થઈ ગયા આપણે ક્ષત્રિય ગુણ. એટલે કે એની સામે આપણે ફાઇટ કરીએ, આપણે એને આપણે પાસ કરીએ, ઓવરકમ કરીએ અને પ્લસ આપણે આપણી ભક્તિ માર્ગને બધું શરૂ કરીએ. એવી રીતે ચાલુ રાખીએ. પછી હવે જયારે બધાને આપણે પાસ કરી દીધું, એક આધેડ ભાઈ આપણે ક્રોસ કરી દીધી, સારું એવું જ્ઞાન મેળવી લીધું, બધાને આપણે સરસ રીતે આપણે મેનેજ કરી લીધું, પછી આપણે કહી શકીએ કે આપણે પોતે આપણે બ્રાહ્મણની કેટેગરીમાં અથવા થોડા ઘણા આપણે એમાં ઇનિશિયલ સ્ટેજમાં પહોંચી ગયા હોય, કારણ કે બધું આપણી પાસે જ્ઞાન હોય અને બધું આપણે એવી રીતે ભગવાનની ભક્તિ માર્ગ કરતા હોઈએ. તો એક જ મનુષ્યના લેવલમાં એ પોતે શુદ્ર લેવલમાંથી બ્રાહ્મણ લેવલ સુધી બી પહોંચી શકે છે. કારણ કે આજે એક ડિવિઝન ઓફ સોસાયટી છે એ બર્થ દ્વારા છે નહીં, પણ આપણા કર્મો દ્વારા જે છે. અહીંયા જો ભગવાન શ્રી કૃષ્ણ શું કીધું? 3 ગુણો. એટલે કે જેમ જેમ આપણે આપણા સાત્વિક ગુણો જે છે, તમો ગુણોને આપણે એકદમ નાશ પમાડીએ, અથવા રજો ગુણો છે આસ્તે 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 ઓછા કરતા જઈએ અને સાત્વિક ગુણોને આપણે આસ્તે 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 એકદમ ઉચ્ચ કક્ષામાં લઈ જઈએ. એટલે કે આપણે બ્રાહ્મણ કેટેગરીમાં આપણે પહોંચી શકીએ. અને પ્લસ આપણા કર્મ દ્વારા, કર્મ બી આપણે એવી રીતે સરસ રીતે કરીએ, આધ્યાત્મિક કર્મ વધારે કરીએ, તો આપણે પણ શુદ્રમાંથી આપણે બ્રાહ્મણ પહોંચી શકીએ છીએ. આ રીતે 3 સ્ટેજમાં મેં અલગ અલગ રીતે આપણે સમજાવ્યું, એ રીતે આપણે એને કરી શકીએ છીએ. હવે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે 14મા શ્લોકમાં, મને કઈ કર્મ કોઈ લેપતા નથી કે મને કર્મના ફળ વિશે લાલસા નથી. એટલે કે ડેફિનેટલી ભગવાન શ્રી કૃષ્ણને આ બધું કર્યા પછી કોઈ કર્મ લેપતા શું કામે નથી? કારણ કે એમાંથી એને કોઈ
આશા જ નથી, ફળની કોઈ આશા નથી કે ભાઈ મેં આ બધું ભૌતિક દુનિયાને બધું બનાવ્યું, બધાનો સ્વામી હું છું, બધું મારું છે અને મને એના રિટર્નમાં મળવું જોઈએ, એવું કોઈ કોઈ ફળની આશા રાખતા જ નથી. એટલા માટે એમના કર્મ એમને લેપતા નથી. જે મારા વિશે આ સત્ય સારી રીતે જાણે છે તે મનુષ્ય પોતાના કર્મથી બંધન પામતો નથી. એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ હવે અહીંયા બીજી ચીજ બી સમરાઈઝ કરી દીધી કે જે હું કર્મ કરું છું એ કર્મથી બી મને કોઈ ફળની આશા રહેતી નથી, એટલા માટે હું કર્મથી લિપ્ત થતો નથી. એવી જ રીતે જો કોઈ મનુષ્ય બી આ રીતે મારે બારામાં બી સમજી જાય અને પોતે બી આ રીતે જો કર્મ કરવા લાગે તો એને પણ આ બધા કર્મો ભૌતિક દુનિયામાં બંધન આપતા નથી અને એની પણ મુક્તિના દ્વાર હંમેશ માટે ને માટે ખુલતા જ જાય છે, ખુલતા જ જાય છે. આ રીતે આપણે સમજવાનું છે ભગવાન શ્રી કૃષ્ણનો પ્રાગટ્ય અથવા આપણે અવતરિત કેવી રીતે થાય છે અને એ કર્મ કરવાની સ્ટાઇલ કેવી છે એની એ પ્રમાણે આપણે જો સમજી જઈએ તો બી આપણા ઘણા ખરા આપણા ડાઉટ્સ ને બધું કન્ફ્યુઝન ક્લિયર થઈ જાય અને આપણા મુક્તિ માર્ગના દરવાજા ખુલી શકે. હવે ભગવાન શ્રી કૃષ્ણ 15મા શ્લોકમાં કહે છે, આમ જાણીને પૂર્વના મુમુક્ષુએ, જેમ આપણને પહેલા કીધું હતું ને કે ઘણા લોકોએ મોક્ષ મેળવેલો છે, એ જ ચીજ અહીંયા સમરાઈઝ કરે છે પાછી. આમ જાણીને પૂર્વના મુમુક્ષુઓએ કર્મ કર્યા હતા અને તેથી તે મોક્ષ પામ્યા હતા. આપણે ઓલરેડી એક્ઝામ્પલ જોઈ ગયા બધા. માટે પ્રાચીન કાળના પૂર્વજોની જેમ તું પણ દિવ્ય ભાવનામાં રહી તારો સ્વધર્મ બજાવ. ફરીથી પાછું અર્જુનને કન્ક્લુડ કરી આપણે જેમ કે ને પાથીએ તેલ રેડીને અર્જુનને બધું સમજાવતા જાય છે અને કહેતા બી જાય છે તારો સ્વધર્મ નિભાવ, અત્યારે સામે તારું યુદ્ધ છે એ કરતો જા. આ રીતે છે. કેટલી સરસ લીડરશિપ સ્ટાઇલ છે ભગવાન શ્રી કૃષ્ણની. ઘણું બધું આપણને ગુરુ તરીકે બી ઘણું બધું આપણને શીખવે છે અને અલગ અલગ ટાઈપથી પણ આપણને સરસ મજાની દાખલા કમ્પેરિઝન આપીને બી શીખવાડે છે. હવે ભગવાન શ્રી કૃષ્ણ એક ટોપિક ત્યાં પૂરો કમ્પ્લીટ કર્યો. હવે બીજા ટોપિક ઉપર આવે છે. બીજો ટોપિક ઉપર શું તો કે કર્મ ઉપર ટોપિક ઉપર આવે છે અને 17મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કર્મની આટી ગુટી સમજવી ઘણી કઠિન છે. તેથી મનુષ્ય કર્મ શું છે, નિષિદ્ધ કર્મ શું છે અને અકર્મ શું છે એ યોગ્ય રીતે જાણવું જોઈએ. કર્મની ગતિ ગૂઢ છે. ગૂઢ એટલે કે બહુ રહસ્યમય ગતિ છે. હવે આપણે જોઈએ કે ભગવાન શ્રી કૃષ્ણ જે આપણને સમજાવવા માંગે છે કે ભાઈ વિકર્મ, અકર્મ અને કર્મ શું કહેવાય. આપણે એનો ત્રણેયનો તફાવત જાણીએ અને એ પ્રમાણે આપણે કર્મની જે ગૂઢ સ્થિતિ છે એને સમજવાની કોશિશ કરીએ આપણે. તો અહીંયા આપણી સમક્ષ 3 કેટેગરી છે, વિકર્મીઓ, કર્મીઓ અને અકર્મીઓ. આપણે જસ્ટ પહેલા આપણે ગો થ્રુ કરી લઈએ, પછી એટલે વિકર્મી એટલે કે વેદોનું પાલન ન કરે, નીચી યોનિમાં અધોગતિનું જોખમ, સંત લોકો દ્વારા પ્રશંસનીય નથી, જીવનના ઉદ્દેશને હરાવે છે. એટલે કે આ જે આપણે કેટેગરી આપણે ટોટલી આપણે ડિસ્કાર્ડ કરી દઈએ કે આપણે અત્યારે આવા વિકર્મીઓ તો કરવા જ નથી. આપણે બધું થોડું ઘણું શાસ્ત્ર માટે બધામાં માનીએ જ છીએ. હવે આપણે આવીએ થોડા કર્મીઓ ઉપર કે ભાઈ પવિત્ર છે, વેદોનું પાલન કરે છે, સ્વર્ગ પ્રાપ્ત કરે છે, દેવતાનું શરીર પામે અને સારા કર્મ કર્યા હોય તો સ્વર્ગ મળે, દેવતાનું બી શરીર મળી શકે અને આખીરમાં જ્યારે એના સારા કર્મની વેલિડિટી પૂરી થઈ જાય, જેમ વિઝાની વેલિડિટી પૂરી થઈ જાય એવી રીતે ફરીથી પાછા મૃત્યુ લોક ઉપર પાછા આવે છે. અને અકર્મીઓ, હવે આપણે વધારે ફોકસ અકર્મીઓ ઉપર કરવાનું છે. અકર્મીઓ એટલે શું કે આધ્યાત્મિક કર્મીઓ, એટલે જે આધ્યાત્મિક કર્મો વધારે કરે છે એ લોકો. તો અહીંયા ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિની સેવાના સ્તર પર આવ્યા છે. એટલે કે હવે એ લોકો સમજી ગયા છે કે મારે ભગવાનની શરણાગતિ લેવાની છે, ભગવાનની ભક્તિ કરવાની છે અને રાગ દ્વેષ ક્રોધ તો બધું ટોટલ છોડી દીધું છે. અને એ પણ જાણે છે કે કર્મકાંડીય પ્રવૃત્તિઓથી આ દુઃખભરી દુનિયામાં બંધાવશે. એટલે કે મારે હવે જન્મ મૃત્યુ જરા વ્યાધિમાંથી મોક્ષ પામવો છે, મુક્તિ પામવી છે અને એના કારણે પુનર્જન્મ લેવું પડશે. એટલે કે મારે હવે પુનર્જન્મ લેવો નથી, એટલા માટે વધારે ને વધારે આધ્યાત્મિક કર્મો કરે છે. હવે આ 3 ચીજને છે ને આપણે જો એકવાર થોડીક આપણી કોમર્શિયલ લેંગ્વેજમાં આપણે સમજીએ ને તો આ વિકર્મી એટલે એક જાતનું આપણે ઓવરડ્રાફ્ટ એકાઉન્ટ કહી શકીએ અથવા લોન એકાઉન્ટ કહી શકીએ કે જેના ઉપર આપણે હપ્તા ભરતા જઈએ, વ્યાજ આપતા જઈએ, મુદ્દલ આપતા જઈએ તો કોઈ દી ઉદ્ધાર થાય જ નહીં. ઉલટાની એમાં અધોગતિ થવાની છે. એટલે આપણે આને ટોટલી ભૂલી જ જવાનું. કર્મીઓ એટલે આપણે કહી શકીએ કે એક જાતનો કરંટ એકાઉન્ટ કે પૈસા નાખ્યા પાછા જોતા હતા એટલે કાઢી નાખ્યા, વાપરી નાખ્યા એટલે એ બેંકમાંથી કોઈ બેલેન્સ ઉપર ન આવે, એટલી ઊંચી ન આવે, આવતા જાય જાતા જાય, એવી રીતે કરંટ એકાઉન્ટની છે. અને આ જે છે આપણે મેઇન જેના ઉપર ફોકસ કરવાનું છે આપણા અકર્મીઓ એટલે કે આધ્યાત્મિક કર્મો. આપણે વધારે ને વધારે એવા આધ્યાત્મિક કર્મો કરવાના છે કે જેથી કરીને આપણે આને સરખામણી કરી શકીએ આપણા સેવિંગ્સ એકાઉન્ટ અથવા ફિક્સ ડિપોઝિટ એકાઉન્ટ સાથે. અને જેમ જેમ આપણે એમાં રકમ ઉમેરતા જઈએ એમ એના ઉપર વ્યાજ બી ચડતું જાય, ચક્રવૃદ્ધિ વ્યાજની જેમ ચડતું જાય અને આપણને સારું ને સારું ફળ મળતું જાય અને અલ્ટિમેટ જે બેનિફિટ જે છે આપણે મુક્તિ અને મોક્ષ મળી શકે અને આગલો જન્મ આપણે આવવાની જરૂરત ન પડે ત્યાં સુધી આપણે એ લેવલમાં પહોંચી શકીએ.
તો આપણે ડેફિનેટલી અકર્મીઓની કેટેગરીમાં વધારે ફોકસ કરીએ તો આપણને વધારે ફાયદો થાય. હવે આમાં એક ચીજ છે, હજી આપણે બીજી ચીજ એ બી સમજી લઈએ. એક તો ભાઈ ઠીક છે, ચાલો આપણે આધ્યાત્મિક કર્મો વધારે કરવાના છે. ઘણા લોકો એમ માને છે કે ભાઈ જન સેવા એ જ પ્રભુ સેવા, પણ એકચ્યુઅલી એવું નથી. એકચ્યુઅલી શું છે, પ્રભુ સેવા એ જન સેવા છે. કારણ કે ઘણા લોકો આજે એવા હોય છે કે ભાઈ હું તો સારા કર્મો કરું છું ને, મેં કોઈનું કઈ બગાડ્યું નથી ને, હું બધા પ્રત્યે સારી રીતે રહું છું ને, બધાનું સારું કરું છું ને, બસ તો પછી મારું ક્યાંથી ખરાબ થવાનું કે કાંઈ. કારણ કે કર્મની જેમ ભગવાન શ્રી કૃષ્ણ આગલા શ્લોકમાં શું કીધું, બહુ જ આટી ઘૂટી છે, એને સમજવું બહુ ગૂઢ છે. એટલે કે આ રીતે કોઈ જો સમજી જતું હોય કે ભાઈ હું બધાનું સારું કરું છું એટલે મારું સારું થશે, એવી રીતે નથી. કારણ કે જે સારું કરે છે ને એ આ લોક પૂરતું જ એને બંધિત રાખે છે અને મર્યાદિત રાખે છે. થોડીક વાર કર્યું હશે એટલે સ્વર્ગમાં જશે, પણ પછી પાછો ફરીથી અહીંયા આવવાનું જ છે એને. એટલા માટે માણસ હંમેશા એમ સમજવું જોઈએ કે ભાઈ પ્રભુ સેવા એ જન સેવા છે, નહીં કે જન સેવા એ જ પ્રભુ સેવા. જન સેવા કરો, સાથે સાથે એ બી કરી શકતા હો તો એ બી કરો, પણ તમે પ્રભુ સેવાના રિપ્લેસમેન્ટ તરીકે જો જન સેવાને માની લ્યો તો એ બહુ મોટો આપણો અપરાધ કહી શકીએ આપણે. કારણ કે એ આપણને ઉચ્ચતર લોકમાં નથી લઈ જવાનો, આપણને આ જ લોકમાંથી ઘૂમી ફરીને પાછું આવવાનું છે, રોલર કોસ્ટરની જેમ આપણે. તો આ બીજી એક અગત્યની વાત આપણે સમજવાની છે અહીંયા. હવે જોઈએ 20મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ આપણને શું કહે છે કે કર્મના ફળની આસક્તિ છોડીને જે સદાય સંતુષ્ટ અને સ્વાવલંબી રહે છે તે બધા પ્રકારના કર્મોમાં પ્રવૃત્ત રહેતો હોવા છતાં કંઈ જ કરતો નથી. એટલે કે જેમ ભગવાન શ્રી કૃષ્ણ પોતે કહે છે પોતાને માટે કે ભાઈ હું લિપ્ત થતો નથી અને મને કોઈ બંધાતો નથી, એ ચીજ આપણા માટે બી એપ્લાય થાય છે ને. જો આપણે પણ એવી રીતે કર્મફળની આશા છોડી અને એમાં કોઈ આસક્તિ ન રાખીએ અને આપણે આપણા કર્મ કરતા રહીએ અને જે સંતુષ્ટ જે મળે એ ઓકે, ન મળ્યું તો બરાબર છે, એ ભગવાનની ઈચ્છા. કંઈક બીજું ઓર સારું વિચાર્યું છે, એવો સંતુષ્ટ ભાવ રાખીને કરીએ. અને સ્વાવલંબી, સ્વાવલંબીનો મતલબ એમ નથી કે ભાઈ આપણે આત્મનિર્ભર એટલે આત્મનિર્ભર પણ શું ભીખ માંગીને બધું કરવાનું ને સ્વાવલંબી એ રીતે નથી. અહીંયા સ્વાવલંબી એટલે આત્મનિર્ભર એટલે કે પોતાના આત્મા ઉપર જ નિર્ભર છે. એને આત્મા પોતાની સાથે એટલો બધો એટલે કે સ્વ સાથે પોતાની સાથે એટલો બધો વિશ્વાસ છે, દ્રઢ રીતે જોડાયેલો છે કે એને બીજા કોઈની કઈ જરૂરત જ છે જ નહીં. એ પ્રમાણે કે ભાઈ જે છે એ મારો ઈશ્વર છે, બસ ઓકે, એ જ મારું બધું કમ્પ્લીટ કરશે અને જે પોતે કર્મ કરવાનું છે એ કરતો જાય કરતો જાય કરતો જાય, બસ. અને કોઈ જાતની ફળની આશા રાખે નહીં. તો એ રીતે કરીએ ત્યારે આપણે બી ભગવાન શ્રી કૃષ્ણની જેમ આપણે કરતા થઈને બી અકર્તા થઈ શકીએ છીએ. હવે 24મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ અલગ અલગ ટાઈપના આપણને યજ્ઞ સમજાવશે. એકવાર ભગવાન શ્રી કૃષ્ણ એવી ચીજ ત્યાં પૂર્ણ વિરામ કર્યો, ફૂલ સ્ટોપ મૂકી. હવે ત્રીજી ચીજ ઉપર આવે છે કે ભાઈ યજ્ઞ કેટલી પ્રકારના હોય છે. ટોટલ 6 થી 7 પ્રકારના ભગવાન શ્રી કૃષ્ણ આપણને અહીંયા યજ્ઞ જણાવશે. તો કૃષ્ણ ભાવનામાં પૂર્ણ રીતે તલ્લીન થઈને મનુષ્ય નિશ્ચિતથી ભગવત ધામ વૈકુંઠ ધામને પામે છે, કેમ કે તે દિવ્ય આધ્યાત્મિક ક્રિયાઓમાં રત રહે છે અને જેમાં અગ્નિરૂપી ગતિ પણ બ્રહ્મ છે અને હોમાયેલું દ્રવ્ય પણ બ્રહ્મ છે. સૌથી પહેલા તો એકદમ અનન્ય ભક્તિ વાળા, જેમ કે અહીંયા શ્રીલા પ્રભુપાદજીનો ફોટો છે, જેને આખી જિંદગી પોતાની ભગવાન શ્રી કૃષ્ણની સેવામાં અને ભક્તિમાં જ કાઢી નાખી અને આખું કૃષ્ણ કોન્શિયસનેસ મુવમેન્ટ ફેલાવવામાં જ કાઢી નાખી. તો આવા જે ભક્તો હોય છે એ લોકો હંમેશા વૈકુંઠ ધામ પામવાના જ હોય છે. ઇટ ઇઝ બટ ફોર શ્યોર, એમાં કોઈ બે ડાઉટ નથી. અને ડેફિનેટલી આ લોકો જે છે દિવસ રાત બસ ભગવાન શ્રી કૃષ્ણનું નામ, એમની જ ભક્તિ, એના સિવાય બીજું કાંઈ નહીં. જેમ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે ને, નિરંતર મારું ચિંતન કર. તો આ લોકો નિરંતર એ પ્રમાણે ચિંતનમાં ને સ્તુતિમાં અને પ્રાર્થનામાં નિયમિત લાગેલા હોય છે ભગવાન શ્રી કૃષ્ણ. અને એમાં કહે છે કે ભાઈ ક્રિયાઓમાં રત રહે છે, જેમાં અગ્નિરૂપી ગતિ પણ બ્રહ્મ છે અને હોમાયેલું દ્રવ્ય પણ બ્રહ્મ છે. હવે અહીંયા અગ્નિરૂપી વર્ડ આપણે આવતા 2-3 સ્લાઇડમાં આવશે. અગ્નિ એટલે શું કે ભાઈ આપણે સંયમની અગ્નિ કેળવવાની છે. સંયમ શેનો આપણે કેળવવાનો છે? તો કે આપણી ઇન્દ્રિય વિષયો, ઇન્દ્રિયો ઉપર, કર્મેન્દ્રિયો ઉપર, જ્ઞાનેન્દ્રિયો બધા ઉપર આપણે કાબુ મેળવવાનો છે. એના માટે આપણે સંયમ કરીને એ જે આપણે અગ્નિ પ્રગટે ને એ અહીંયા અગ્નિ રિપ્રેઝન્ટ કરે છે કે જે એ અગ્નિમાં આપણે શું હોમવાનું છે. ડેફિનેટલી આ લોકો બધા રાગ દ્વેષ ક્રોધથી મુક્ત હોય, બધાના લોભ માયા મોહ આકર્ષણથી બધાથી મુક્ત પોતે કંટ્રોલ રાખેલો હોય અને સારી રીતે એવી રીતે પોતાની ઇન્દ્રિયોને પણ પોતાના વશમાં રાખી દીધી હોય, પોતાના મનને પણ પોતાના વશમાં રાખી લીધો હોય, ઇન્દ્રિયોને મનનો પોતે સ્વામી બની ગયા હોય, એ રીતે ટાઈપની જે અગ્નિ પ્રગટાવેલી હોય એ પણ બ્રહ્મ છે. અને એમાં હોમાવેલું દ્રવ્ય પણ બ્રહ્મ છે. એમાં એ લોકો શું હોમતા હોય તો કે એ ભગવાનનું નામ, ભગવાનનું નામ, ભગવાનનું નામ એ લોકો એમાં હોમતા હોય. એટલે કે એ અગ્નિ ઓર ને ઓર પ્રજ્વલિત થતી રહે. એ અગ્નિ નાશ જ ન પામે. કન્ટિન્યુઅસ બસ ભગવાનને જ નામની પ્રમાણે ચાલતું હોય. બહુ તીવ્ર ટાઈપની એમાં આપણે જોઈ શકીએ ભગવાનની ભક્તિ.
હવે ભગવાન શ્રી કૃષ્ણ 26મા શ્લોકમાં કહે છે વળી, એટલે કે ડિફરન્ટ ટાઈપ ઓફ માણસ, કે આવા ટાઈપના માણસો બહુ ઓછા હોય છે. કે વળી કેટલાક શ્રવણ ક્રિયાને, એટલે શ્રવણ ક્રિયા એટલે કે સાંભળવા, જેમ અહીંયા તમે જોઈ શકો છો કીર્તન ને બધું કરે છે એ લોકો, અને ઇન્દ્રિયોને સંયમ રૂપે અગ્નિમાં હોમે છે. આમાં પણ એ લોકો સંયમ રૂપની જે અગ્નિ જે છે એમાં બધી પોતાની ઇન્દ્રિયોને હોમી દે છે, કે ભાઈ હવે એ લોકોને બધાના ઇન્દ્રિયોના આકર્ષણથી લોકો પોતે કંટ્રોલમાં રાખી લે છે. અને બીજા કેટલાક શબ્દ વગેરે વિષયોને ઇન્દ્રિય રૂપ અગ્નિમાં હોમે છે. શબ્દ રૂપ એટલે કે તમે જોઈ શકો છો બધા માળા જપે છે, પોતે બધા આખું ફેમિલીની સાથે બેઠા છે અને માળા જપે છે. ગઈકાલે આપણે કીધું હતું કે ભાઈ આપ સૌ બી માળા જપ કરવાનું શરૂ કરી દીધું હશે, તો ડેફિનેટલી જો શરૂ કરી દીધું હોય તો ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન અને ખૂબ ખૂબ ધન્યવાદ આપ સૌને. અને ડેફિનેટલી એની માળા જમવાની જે સંખ્યા જે છે આસ્તે આસ્તે 2, 4, 6, 8 કરીને 16 સુધી પહોંચાડવાની પ્રયત્ન કરજો. પછી ભગવાન શ્રી કૃષ્ણ હજી અહીંયા બીજા 2-3 ટાઈપના યજ્ઞ કહે છે. આમ કઈ ધનથી યજ્ઞ કરનારા હોય છે, કોઈ તપથી યજ્ઞ કરનારા હોય છે, તો કોઈ વળી ઉગ્ર વ્રત ધારણ કરી અષ્ટાંગ યોગ રૂપે યજ્ઞ કરનારા હોય છે. આ બધો યજ્ઞ અત્યારે કળિયુગમાં બહુ છે નહીં અને વર્જિત બી છે. જેમ કે અહીંયા ધ્રુવ મહારાજનો ફોટો છે, ઘણી ઘોર તપસ્યા કરી હતી, 5મા વર્ષની ઉંમરમાં ભગવાનની પ્રાપ્તિ કરી હતી. એવી જ રીતે અહીંયા એક મનુષ્યનું છે કે ઘોર તપસ્યા કરે છે, એટલી તપસ્યા કરે છે કે આ કીડી ને જીવજંતુઓ બી એમના શરીર ઉપર ચડી જાય છે અને ક્યાંય ફરક પડતો જ નથી. એટલે કે ભાઈ આ તો ડેફિનેટલી આપણે 6ઠા અધ્યાયમાં અષ્ટાંગ યોગ ને બધું લેશું, પણ આજની તારીખમાં ટોટલી આઉટડેટેડ છે અને કરવું પોસિબલ બી નથી અને વર્જિત બી છે. જ્યારે કેટલા પછી પ્રબુદ્ધ પુરુષો આત્મજ્ઞાન વધારવા માટે વેદ શાસ્ત્રના અભ્યાન લગ્ન કરે છે. હવે ડેફિનેટલી આજે જે આપણે વેદ શાસ્ત્રની બધું જે છે એ પણ પઠન કરવું ને બધું બહુ અઘરું છે, કારણ કે એ બધી એવી લેંગ્વેજમાં એમાં લખેલું છે કે આપણને સમજવી બહુ મુશ્કેલ છે, અને અથવા તો શીખવી બી હોય લેંગ્વેજ નહીં તો આજે એમાં શીખવાડવા વાળા માણસો બી બહુ ઓછા છે. તો આ ચીજ પણ બહુ ઓછી છે, પણ ડેફિનેટલી આપણે ભગવત ગીતા રૂપી જે આપણને મળેલી છે એ વેદ અને ઉપનિષદનો સાર છે. તો એટલીસ્ટ એને પણ ભણી લઈએ, આપણે સરસ રીતે જાણી લઈએ તો પણ આપણને ઘણું બધું જ્ઞાન મળી શકે. ઘણું બધું તો શું, લગભગ ઘણું બધું જ જ્ઞાન મળી જાય આપણને, કહી શકીએ આપણે. હવે ભગવાન શ્રી કૃષ્ણ કમ્પેરિઝન કરે છે કે હે કુરુશ્રેષ્ઠ અર્જુન, યજ્ઞ નહીં કરનારો પુરુષ આ લોકમાં સુખપૂર્વક જીવી શકતો નથી, તો પરલોકની વાત શું. એટલે કે ડેફિનેટલી આપણે યજ્ઞ તો કરવાનો છે. યજ્ઞ શું, તો કે આપણી ઇન્દ્રિયોને બધાને આપણે વશમાં કરવાની છે, અને જેટલું હોઈ શકે આપણું ભગવાનનું નામ લેવાનું છે, ભક્તિ કરવાની છે. તો હવે જો જેને આ ચીજ ન કરી હોય તો એનો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ લોકમાં તો શું, પરલોકમાં કે ક્યાંય એની કોઈ ગતિ છે જ નહીં. એટલે એની અવગતિ થવાની છે, દુર્ગતિ થવાની છે. હવે ભગવાન શ્રી કૃષ્ણ 33મા શ્લોકમાં કમ્પેરિઝન કરીને કહે છે એ પરંતપ ધનથી કરતા ધન યજ્ઞ કરતા જ્ઞાન યજ્ઞ વધારે સારો છે. એટલે કે ધન દ્વારા કરાતો યજ્ઞ એટલે કે ધન યજ્ઞ કરતા જ્ઞાન યજ્ઞ વધારે સારો છે. હે પાર્થ, યજ્ઞ બુદ્ધિથી કરેલા કર્મની સમાપ્તિ આધ્યાત્મિક જ્ઞાનમાં થાય છે. એટલે કે જેને યજ્ઞ બુદ્ધિથી અથવા શાસ્ત્રોને બધાનું પઠન કરીને પણ કરતા હોય તો પણ અલ્ટિમેટલી એનું કર્મની સમાપ્તિ એટલે કે કરવાનું શું પછી, તો કે આધ્યાત્મિક જ્ઞાનમાં સમાપ્તિ થાય છે. કારણ કે કહે છે ને કે ભાઈ નોલેજ એકવાર તો કરી લીધું, હવે નોલેજને એપ્લાય ક્યાં કરવાનું, એટલે કે આપણે કર્મની સ્થિતિ. તો ડેફિનેટલી નોલેજ નોટ યુઝડ ઇઝ અ ગાર્બેજ, અને એપ્લાય તો કરવું જ પડે. અને એપ્લાય જ્યારે આપણે કરીએ, ભગવાનની ભક્તિ કરીએ, ત્યારે એમાં કન્વર્ટ થઈ જાય છે. એટલે કે આત્મજ્ઞાનમાં જ આધ્યાત્મિક જ્ઞાનમાં જ કન્વર્ટ થતું જાય છે. હવે ભગવાન શ્રી કૃષ્ણ કેવી રીતે આ બધું જ્ઞાન મેળવવું એનો રસ્તો બતાવે છે 34મા શ્લોકમાં. ગુરુની પાસે જઈને સત્ય જાણવાનો પ્રયાસ કરો, એમનાથી વિનીત થઈને જિજ્ઞાસા કરો અને એમની સેવા કરો. સ્વરૂપ સિદ્ધ વ્યક્તિ આ માણસને જ્ઞાન પ્રદાન કરી શકે છે, કારણ કે એમને સત્યનું દર્શન થયેલું હોય છે. હવે એવા માણસ પાસે જવું છે જેને સત્યનું દર્શન થયેલું હોય. સત્ય એટલે કે શું, પરમાત્મા, આત્મા. એનું જ્ઞાન આત્મ સાક્ષાત્કાર થયેલો હોય એવા લોકો પાસે આપણે જઈએ તો ડેફિનેટલી આપણને પણ એ જ્ઞાન મળી શકે છે. અને સાથે સાથે થોડું ક્યુરિયોસિટી ને બધું બી આપણે રાખવું પડે. અહીંયા આપણે સંદીપની આશ્રમનો ફોટો છે. સંદીપની ઋષિ છે, એવા ભગવાન શ્રી કૃષ્ણ પણ ત્યાં જઈને એમની પાસેથી જ્ઞાન મેળવેલું હતું. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણે કીધું ને કે મનુષ્ય રૂપમાં આવ્યા હતા તો એ પ્રમાણે બધું જ પ્રોસેસથી પાસ થયા હતા, બધી જ ચીજ એમણે કરેલી હતી. હવે ભગવાન શ્રી કૃષ્ણ થોડી બીજી આપણને કહે છે કે ભાઈ જે પાપીમાં પાપી માણસ પણ હોય, જો તમને સમસ્ત પાપીઓમાં પણ સર્વાધિક પાપી સમજવામાં આવે તો પણ તમે દિવ્ય જ્ઞાન રૂપી નાવમાં સવાર થઈને દુઃખ સાગરને પાર કરવા માટે સમર્થ થશો. એટલે કે જો માની લો આપણે પાપીમાં પાપી માણસ હોય, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જો જે આ જ્ઞાન મેળવી લે તો એ પણ આ ભવસાગરમાંથી પસાર થઈ શકે છે. હવે આવું શું કામ કહે છે એ ભગવાન શ્રી કૃષ્ણ આગલા શ્લોકમાં ઓર ક્લિયર કરે છે.
હે અર્જુન, જેમ આમાં પણ એક ભગવાન શ્રી કૃષ્ણ કમ્પેરિઝન આપીને ક્લિયર કરે છે. જેમ પ્રજ્વલિત અગ્નિ લાકડાને બાળીને ભસ્મ કરી દે છે, તે પ્રમાણે જ્ઞાન રૂપી અગ્નિ ભૌતિક કર્મોના બધા બંધનને બાળીને ભસ્મ કરી નાખે છે. તો હવે જેમ જેમ માણસ માની લો ગમે તેટલો પાપી હોય, એકવાર એને યુટર્ન પોતાની લાઈફમાં લીધો અને વિચાર્યું કે ના ભાઈ હવે આ બધું છોડવું છે ને ખોટું છે ને હવે મારે આધ્યાત્મિક જ્ઞાન મેળવવું છે ને એ રસ્તા ઉપર આગળ વધવું છે, તો જેમ જેમ એ જ્ઞાન મેળવતો જાય છે તેમ તેમ એના જે ભૌતિક કર્મો, બધા દુનિયાના જે કર્મો છે એ બધા આ જ્ઞાનની જે અગ્નિ એના અંદરમાં પ્રજ્વલિત થાય છે ને, એ અગ્નિની અંદરમાં જ એના બધા પાપ કર્મો ને બધા આપણે બળીને ભસ્મ થઈ જાય છે. આના માટે ભગવાન શ્રી કૃષ્ણ એક લાકડાની કમ્પેરિઝન આપેલી છે. અને એક આપણે હજી એક બીજો એક્ઝામ્પલ લઈ શકીએ. માની લો આપણે જ્યુટની અથવા સૂતડી હોય ને, હવે સૂતડીને માની લો એક છેડેથી આપણે સળગાવીએ અને બીજા છેડા સુધી આખી આંખ પસાર થઈને આખી સળગી ગઈ. હવે સૂતડી છે ને સૂતડીના શેપ મારીએ છે એટલે કે જસ્ટ આખી રાખ થઈ ગઈ છે, પણ એની જે સૂતડીનું મેઇન કામ શું છે તો કોઈ બાંધવાનું, એ બાંધવાના કોઈ કામ ન આવે. જેવી તમે ત્યાંથી ઉપાડો ખાલી રાખ તમારા હાથમાં આવે. તો એવી જ રીતે આપણે બીજી કમ્પેરિઝન એ રીતે સમજી શકીએ છીએ કે જ્યારે આપણી એ સૂતડીમાં જ્ઞાન રૂપી જે આપણું આપણામાં વહેવા માંડે છે ત્યારે જ્ઞાન જે આપણા સૂતડી રૂપી જે આખા જીવનમાં આપણે જેવા બધા પાપ કર્મોને બધા કર્યા હોય એ બધા આપણા પાપ કર્મો બી એમાં બળી જાય છે અને પછી આપણે એકદમ સમજી લે પવિત્ર જેવા થઈ જઈએ છીએ. એ રીતે ભગવાન શ્રી કૃષ્ણ આપણને એક લાકડાની કમ્પેરિઝન આપી અને બીજી કમ્પેરિઝન આ રીતે બી આપણે સમજી શકીએ છીએ કે ભાઈ જ્ઞાન રૂપી અગ્નિ ભૌતિક કર્મોના બધા બંધનને બાળીને ભસ્મ કરી નાખે છે. હવે ભગવાન શ્રી કૃષ્ણ 39મા શ્લોકમાં કહે છે, જે મનુષ્ય દિવ્ય જ્ઞાન પ્રતિ સમર્પિત થયેલો છે અને જેણે પોતાની ઇન્દ્રિયોને સંયમિત કરી લીધી છે, એટલે કે આ બે એલિજિબિલિટી દેખાડે છે. સૌથી પહેલા તો તે શ્રદ્ધાળુ મનુષ્ય આવું જ્ઞાન મેળવવા પાત્ર છે. હવે આવું જ્ઞાન જયારે મેળવવું હોય એના માટે એલિજિબિલિટી તો કેળવવી જોઈએ ને. હવે એલિજિબિલિટી માટે શું, એટલે કે આપણે જેમ સ્કૂલમાં કે કોલેજમાં એડમિશન લઈએ તો એક મિનિમમ ક્રાઇટેરિયા હોય કે આટલા પર્સન્ટેજ જોવે ને આવી રીતે જોવે. તો એ રીતે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હા, તો આ રીતે પછી કે છે કે જે મનુષ્ય દિવ્ય જ્ઞાન પ્રતિ સમર્પિત થયેલો હોય, ડેફિનેટલી એને જ્ઞાન મેળવવું છે એટલા માટે સમર્પિત થયેલો છે અને પોતાની ઇન્દ્રિયોને સંયમિત કરેલી, ઇન્દ્રિય વિષયોને બધાને પોતાના કાબુમાં રાખેલા છે. એને પાત્ર માણવાને પાત્ર છે અને તે પ્રાપ્ત કર્યા પછી તે તરત જ પરમ આધ્યાત્મિક શાંતિ પામે છે. જેવું જ્ઞાન મળે બસ શાંતિ શાંતિ છે, બીજું કઈ જોતું જ નથી. તો અહીં મોરલેસ આપણો કમ્પ્લીટ થયા છે એક છે કદાચ. પરંતુ જે અજ્ઞાની તથા શ્રદ્ધાવીને મનુષ્ય પ્રમાણભૂત શાસ્ત્રોમાં સંદેહ કરે છે, હવે બીજી બાજુ સમજાવે છે કે આવા ટાઈપના બી માણસો હોય છે, તેઓ ભગવત ભાવમાં પામતા નથી પરંતુ તેમનું પતન થાય છે. સંશયગ્રસ્ત વ્યક્તિ માટે નથી આ લોકમાં સુખ કે નથી પરલોકમાં સુખ. તો આજની તારીખમાં બી છે ને એવા ઘણા માણસો છે કે ભાઈ હું તો બધા શાસ્ત્રમાં માનતો નથી, હું ભગવદ ગીતામાં માનતો નથી, મને બધું ન સમજાય, મને બધું ખબર નથી પડતી, હું તો મારે જેમ કરવું હોય ને એમ કરું. તો એના માટે પણ ભગવાન શ્રી કૃષ્ણ એકદમ 40મો શ્લોકમાં લખી દીધું છે. એના માટે કીધું છે કે જે અજ્ઞાની લોકો તથા શ્રદ્ધાવીન કે ભાઈ આવા મોટા આટલા બધા શાસ્ત્રમાં, પવિત્ર શાસ્ત્રમાં એ લોકોને ઇન્ટરેસ્ટ નથી, એટલે કે શ્રદ્ધાવીન મનુષ્ય પ્રમાણભૂત શાસ્ત્ર કે જેમાં બધા એવિડન્સ છે, બધા પ્રૂફ છે, શાસ્ત્રો ઉપર સંદેહ કરે છે અને કે ભાઈ સમજાતું નથી ને સમજવાની કોશિશ બી કરતા નથી અને ડાઉટ બી કરે છે, તેઓ ભગવત ભાવના પામતા નથી. એટલે એ લોકોને ભગવાનની પ્રાપ્તિ થતી નથી અને તેમનું પતન થાય છે. ભગવાનની પ્રાપ્તિ ન થાય તો બીજું શું થાય, પતન થાય ને. અને સંશયગ્રસ્ત એટલે કે ડાઉટ કરવા વાળા લોકો વ્યક્તિ માટે આ લોકમાં કે પરલોકમાં ક્યાંય સુખ છે નહીં. હવે ડેફિનેટલી આપણે શાસ્ત્ર ઉપર તો કોઈ દી ડાઉટ કરવો જ ન જોઈએ. અને આ લાસ્ટ શ્લોક છે, તેથી હે ભારત, હવે પછી કન્ક્લુઝન કરીને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, અજ્ઞાનને લીધે તારા હૃદયમાં ઉત્પન્ન થયેલા સંશયને જ્ઞાનની તલવારથી કાપી નાખીને યોગમાં સ્થિર થઈને લડ. એટલે કે આ જ્ઞાન મેળવ અને એમાં હું સાથે તારો ધર્મ નિભાવ. તો અહીં આપણો ચોથો અધ્યાય કમ્પ્લીટ થાય છે. હવે કોઈને પ્રશ્ન હોય તો લઈ શકીએ. ચેટ બોક્સમાં હર્ષા માતાજીનો પ્રશ્ન છે, પ્રભુજી આપે કહ્યું કે 11 કલાક પાછળ જવાબ આપ્યો. જી માતાજી, હું યુએસએ માં નથી પણ હું કેનેડામાં છું અત્યારે. અચ્છા, હા હા, મને ડાઉટ પડ્યો કારણ કે 11 કલાક પાછળ છું એમ કીધું ને એટલે સમયની પ્રોબ્લેમ. ધન્યવાદ 11:30 પ્રભુ. કલાક પાછળ છે, કેનેડામાં છું અત્યારે. ઓહો, અચ્છા. ધન્યવાદ પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ.
બીજા કોઈ પ્રશ્ન? આજે 5 મિનિટ જરાક વધારે લાગી છે કારણ કે આ અધ્યાય થોડો મોટો હતો પણ ઘણા બધા શ્લોકો કરવાના. પ્રભુજી હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. પ્રભુજી આવતીકાલે અનુવાદ નું જરા ખ્યાલ આવી જાય કોણ લેવાનું છે કારણ કે કન્ફ્યુઝન આપણે અધ્યાય 5 પૂર્ણિમા માતાજી છે અને જયશ્રી માતાજી છે ને, ઈ લઈ લેશે. હા લઈ લેશો ને. હરે કૃષ્ણ. જય શ્રી માતાજી. હરે કૃષ્ણ હા પ્રભુજી. લઈ લઈશ પ્રભુજી. હા હું અનુવાદ લઈ લઈશ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. કાલે તો કેટલા શ્લોક છે? કાલે કર્મયોગ છે 5મો અધ્યાય. 5મો અધ્યાય નાનો જ છે. હા, વધારે શ્લોક નાનો નથી જ છે મને લાગે. હા, નાનો જ છે. કઈ વાંધો નહીં, લઈ લઈશું પ્રભુજી. હા હું અનુવાદ લઈ લઈશ. હા હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હવે 5 વિશે કેવા આવી જઈશું પૂર્ણિમા માતાજી. હા હા એટલે 5 શું વિશે. વ્યવસ્થિત વંચાઈ બી જાય છે ને આપણે બરાબર ટાઈમમાં થઈ જાય. 5 વિશે ને. હા 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 હા. ઓકે 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 હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હા, બીજા કોઈ પ્રશ્ન? હરે કૃષ્ણ પ્રભુજી. મેં મારો નંબર ગ્રુપમાં મૂક્યો છે. ક્વિઝ ને હા. રિલેટેડ કોઈ ક્વેશ્ચન્સ હોય, લોગિન ના ઇશ્યુઝ હોય તો મને પર્સનલી કોન્ટેક્ટ કરી શકો છો બધા ભક્તો ગમે ત્યારે. હરે કૃષ્ણ. ધન્યવાદ પ્રભુજી. પ્રભુજી મારી ડોટર યુકે માં છે અને એ કોઈ ક્લાસ ટાઈમ ના હિસાબે હિન્દી કે ગુજરાતી એટેન્ડ કરી શકે એમ નથી ઓકે. જોબ ના હિસાબે. તો એનું એમ કેવું હતું કે જે રેકોર્ડિંગ છે એ મને કેવી રીતે મળે રોજે રોજનું? રોજે રોજનું હમણાં થોડુંક 1-2 દિવસથી અપલોડ નથી થયું. 3 દિવસ, આ ચોથો દિવસ થઈ ગયો હમણાં અપલોડ નથી થયું, પણ એ ડેફિનેટલી હું અપલોડ કરી દઈશ. અને એમ હશે તો પહેલાના પણ જો કદાચ રેકોર્ડિંગ અવેલેબલ હશે તો એની લિંક તમને શેર કરી દઈશ. છે પ્રભુજી, યુટ્યુબ પર બધું અવેલેબલ છે. ઓકે. હા તો હું શેર યુટ્યુબ ઉપર કેવી રીતે સર્ચ કરવાનું છે? પ્રભુજી હું આપણું ગ્રુપ છે ને જે ડિસેમ્બરનું, એની અંદર એક રેકોર્ડિંગ હું અપલોડ કરું છું. એ પ્રમાણે તમારે સર્ચ કરવાનું, ખાલી અધ્યાય ચેન્જ કરવાના એટલે બધા Okay. અધ્યાય મળી જશે નવેમ્બરની બેચના. ધન્યવાદ પ્રભુ. ધન્યવાદ. હરે કૃષ્ણ બાબુજી. ધન્યવાદ તેજસ પ્રભુજી. તેજસ પ્રભુજી પણ બહુ સરસ સેવા આપી રહ્યા છે એડમિન તરીકે. એ પણ લગભગ જુલાઈ મહિનાથી મારી સાથે જોડાયેલા છે અને એ બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ તેજસ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી. આભાર આપનો. પહેલેથી આપી રહ્યા છે. તેજસ પ્રભુ પહેલેથી આપી રહ્યા છે. હું પણ આભાર માનું છું. તેજસ પ્રભુજીનો રૂબરૂ આભાર માનું છું કારણ કે મને ખૂબ હેલ્પ કરી છે. ગઈકાલે રાત્રે ખૂબ મેં એમને પ્રશ્નો કર્યા અને એમણે મને ખૂબ હેલ્પ કરી છે. ધન્યવાદ તેજસ પ્રભુજી. આભાર માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. અચ્છા, રીટા માતાજી આપનો હેન્ડ રેઝ છે, કોઈ પ્રશ્ન હોય તો પૂછો. મને પ્રશ્ન એ છે કે આઈ થિંક મેં કન્ફ્યુઝ છે. તમે એમ કીધું કે એક માળા કરવાની હરે કૃષ્ણ હરે રામા ની, પણ આપણે કોઈ બીજા દેવી દેવતાની માળા કરતા હોય તો તે કરવી કે ના કરવી? માતાજી હું અત્યારે ઇનિશિયલ સ્ટેજમાં તમને એટલું જ કહીશ, તમે જે કરો છો ને એને કન્ટિન્યુ રાખો અને એની સાથે તમે ખાલી આ એક માળા હરે કૃષ્ણ મહામંત્રની એડ કરી લ્યો બસ. ઓકે. જેમ કે શ્રી કૃષ્ણ શરણમમાં છે કે તમે જે કઈ પણ કરતા હો કન્ટિન્યુ વિથ ધેટ અને આ એક મંત્રની માળા તમે એડ કરી લ્યો બસ. ઓકે. હરે કૃષ્ણ. હરે થેન્ક કૃષ્ણ યુ. માતાજી. પૂર્ણિમા માતાજી આપનો બી હેન્ડ રેઝ છે, કોઈ પ્રશ્ન? હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. આપણે આજે જે અધ્યાય કર્યો એમાં 39 શ્લોકમાં અનુવાદની પછી ભાવાર્થ જે છે એમાં આપણો હરે કૃષ્ણ મહામંત્ર આપેલો છે. એનો જે મેઇન ભાવાર્થ છે મંત્રનો, જે આઈ થિંક ઘણાને પ્રોપર ખબર નહીં હોય કે હરે કૃષ્ણ તો રાધા રાણીનું નામ અંદર આવે છે, તો એ તમે થોડું એક્સપ્લેન કરશો? આ છે ને માતાજી આપણે 6ઠ્ઠો અધ્યાય જયારે લેશું ને ધ્યાન યોગ, ત્યારે એમાં એ આખા મંત્રનું ડૂઝ નોટ્સ ઘણું બધું છે. જેમ કે આના રિલેટેડ એક પ્રશ્ન ગઈકાલે બી હતો કે હવે આપણે 16 માળા શું કામે કરીએ છીએ. તો આ બધા પ્રશ્નો આપણે છે ને 6ઠ્ઠા અધ્યાયમાં ક્લિયર થઈ જશે. ઓકે. અને તમારી વાત બરાબર છે. આમાં હરે કૃષ્ણ જે મંત્ર છે એમાં આપણે હરે એટલે કે આપણે રાધા રાણીને પહેલા આપણે સંબોધિત કરીએ છીએ. હરે એટલે કે એક જાતની શક્તિ, અને શક્તિ એટલે કે સ્ત્રીલિંગ માટે વપરાય છે અને એ આપણે રાધા રાણીને સંબોધિત કરીને પછી કૃષ્ણનું નામ લઈએ છીએ. તો એ તમારી વાત બરાબર છે અને ડેફિનેટલી જયારે આપણે 6ઠ્ઠો અધ્યાય લેશું ત્યારે આપણે ઓર ડિટેલમાં આને કવર કરશું. બરાબર. ઓકે. હા, હરે કૃષ્ણ.
બીજા કોઈ પ્રશ્ન? આમાં તરલ પ્રભુજીએ કંઈક ચેટ બોક્સમાં લખ્યું છે 16 માળા કરવાની એટલે એક માળા 108 વખત કરવાની. જી હા, એક માળામાં 108 મણકા હોય એટલે આપણે એક એક મણકા ઉપર એ માળવા જપવાનું છે, મંત્ર જપવાનું છે, એટલે કે એક રાઉન્ડ કમ્પ્લીટ થયો એવી જ રીતે 16 રાઉન્ડ કરવાના. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. હમણાં જે પ્રભુજીએ કહ્યું કે માળા કરવાની છે અને એમના પ્રોનાઉન્સ પ્રમાણે જે માળા કરવાની રીત છે કે તમે જે શબ્દ બોલો છો હરે કૃષ્ણ આપણા જ કાનથી સાંભળવાનું છે ને આપણા જ મનને એ સંભળાવવાનું છે અને આપણે જ એની પ્રગતિ આપણા માટે જ છે. એ પણ તમે એક્સપ્લેન કરશો કે મંત્રમાળા આપણે કરીએ છીએ તો કેવી રીતે એને આગળ એવું કરાય? ઓકે, ચાલો. આ પણ છે ને આપણે 6ઠા અધ્યાયમાં કમ્પ્લીટ સરસ રીતે કવર કરીએ છીએ. તેમ છતાં બી તમને શોર્ટમાં કહી દઉં. અત્યારે આપણે છે ને એને થોડુંક જોશથી બોલીને ચેન્ટ કરવું જોઈએ અથવા તો એ મહામંત્રનો આપણે જપ કરવો જોઈએ. એના છે ને આપણે કારણ છે એ પ્રમાણે કે આપણી છે ને 5 ઇન્દ્રિયો એમાં લાગેલી હોય છે. સૌપ્રથમ આપણે જોઈએ કે ભાઈ આપણે જ્યારે મંત્ર જપતા હોઈએ ત્યારે આપણે આંખ બંધ કરવાની. એટલે કે જ્યારે આપણે આંખ બંધ કરીએ ત્યારે આપણી નજર આજુબાજુ કે ક્યાંય ન જાય. આપણે ઇવન આપણી આંખની અંદરમાં જે ડોળા હોય ને ડોળાને બી આંખ બંધ કર્યા પછી બી ડાબે જમણે બાજુ ક્યાંય ફેરવવા ન જોઈએ. નહીં તો શું આપણું પાછું મન આમ તેમ ફટકે રાખે. એટલે એક થયું આપણે સૌથી પહેલા. પછી બીજું આપણે આવે છે આપણે જીભ દ્વારા આપણે થોડુંક જોશથી બોલવાનું છે કે ભાઈ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો જ્યારે આપણે આવી રીતે